નમસ્કાર, હું પ્રવીણ. આમ તો આ માધ્યમ સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, બેરોજગારી હોય, આ તમામ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે, કૃષિ હોય, તમામ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે માને છે. અને આજે ફરીથી હરીફરીને એક મુદ્દો આવ્યો, બેરોજગારી. તો તમે કહેશો નવું શું છે આમાં? કોઈ કદાચ એવી પણ સેન્સ બને કે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષ વિશે કોઈ ટીકા ટિપ્પણી થઈ જાય તો એ મુદ્દો બની જાય અને એકાદ કલાક ડિબેટ થઈ જાય અને અંતે બેરોજગારીનો મુદ્દો જેસે છે. તો આજે જગદીશ ઠાકોરે કહ્યું, જ્યાં સુધી કેમ કે ગઈકાલે તલાટી મંત્રી માટે જાહેરાત બહાર પડી, 3000થી વધુ તલાટી મંત્રીઓની ભરતી થશે. 5 વર્ષ થયા પણ ભરતી થશે, પ્રક્રિયા શરૂ થશે. જગદીશ ઠાકોરે કહ્યું કે યુવાનોને સરકાર પર ભરોસો નથી, બેરોજગાર યુવાનોને. આપેલા વિધાનસભાનો જે આંકડો આવ્યો હતો 4 લાખથી વધુ બેકારો, બેરોજગારો, અર્ધશિક્ષિત અને શિક્ષિત ગુજરાતમાં છે, એ આંકડાઓ પણ ચર્ચાયા. પરંતુ દરેક વખતે સવાલ એમ થાય, જગદીશ ઠાકોરે એમ કહ્યું કે ભાજપના નેતાઓને ભગવાન સારી આંખો આપે. ચલો કટાક્ષ કર્યો કે જેથી બેરોજગારીની સ્થિતિ અને બેરોજગારોનો જે આંકડો છે એ એટલીસ્ટ જોઈ શકે. આમ તો સરકારમાં બેઠા છે અને કોઈ પણ સરકાર હોય, અધિકારી હોય, મંત્રી હોય, તમામને આંકડો અને સ્થિતિ તો ખબર હોય કે કોણ કેટલું પાણીમાં છે. છતાં પણ આંખ આડે કાન કેમ થાય છે? અને બીજી વાત કે રાજકીય ભરતીઓ થાય સમયસર. કોઈ રાજકીય પક્ષ જે છે કે કદ્દાવર કોઈ નેતા જાય તો ફટાફટ તેનો નિવેડો લાવે, કોઈ બીજા નેતાને સીધો ખેસ પહેરાવી દે. કોઈ રાજકીય પક્ષ બાકાત નથી. પણ જે સરકારી વિભાગો છે, આ સરકારી વિભાગોમાં એવું નહીં કે તમારે કોઈ રાજકીય નેતાએ હવામાંથી કોઈ જગ્યા ઊભી કરવાની છે અને બાદમાં ભરતી કરીશું. પણ જે જરૂરી છે, જેમ કે કોઈ ઓફિસમાં 100 જણાની જગ્યા છે કે ઓફિશિયલી 100નો સ્ટાફ છે, 100ની જગ્યા છે. હવે એ 100ની જગ્યામાં પણ તમે પૂરી ભરતી ન કરો, માત્ર 1 વર્ષ માટે નહીં, 5-5 વર્ષ સુધી, તો સવાલ તો ઉભો થાય ને સાહેબ કે સરકાર ચૂંટીએ છે શેના માટે? નો ડાઉટ દરેક નેતાઓને, દરેક કેબિનેટ આખી યુપીમાં ખડકાઈ ગઈ છે, વિપક્ષ પણ લાગ્યું છે કામે કે ગલી ગલી જઈને વોટ માંગી રહ્યા છે, તે તેમનો અધિકાર છે. પરંતુ સાથે સાથે વોટ માંગવા સિવાય પણ જે આપવાની જવાબદારી છે, સિસ્ટમ સ્મૂથલી ચલાવવાની જવાબદારી છે, એ તો નિભાવવી પડશે ને, નહીં તો સવાલ થશે. ગુજરાતમાં જે આંકડો છે બેરોજગારોનો, તેના પર સતત ચર્ચા થતી રહે છે. પરંતુ અમુક જે આંકડાઓ છે, આપણે એમ કહીએ ને કે આટલા આપી દીધા, આટલી ભરતી થશે, પણ એમાંથી કેટલી પૂરી થઈ, આજે પણ એક સવાલ છે. જેમ કે એક નાનું ઉદાહરણ, આજ મંચ ઉપરથી ડિબેટ થઈ હતી ગ્રામસેવકોની. 5 વર્ષથી ભરતી નથી થઈ. એ ગ્રામસેવકોમાં જે ધારાધોરણ બદલાયા, બીએસસી એગ્રી નાખ્યું, બીજો એક વિષય નાખ્યો, તો વિવાદ થઈ ગયો. ભરતી બહાર પડશે, ભરતી બહાર પાડી પણ છે, પણ આ પ્રકારનો વિવાદ આવે, નારાજગી છે વિદ્યાર્થીઓમાં, કૃષિ વિદ્યાર્થીઓમાં, પણ તેનો નિવેડો શું? હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. વિવાદ હજુ 1/8/2018ના પરિપત્રની જેમ જેસે છે, જે ભૂતકાળમાં 1 વર્ષ સુધી ચાલ્યું, અને શું ભોગવ્યું એ જનતા જાણે છે, વિદ્યાર્થીઓ જાણે છે. હવે અમુક આંકડાઓ જોઈએ, કેમ કે આપણે માત્ર રાજ્ય સરકારની થોડી કેન્દ્ર સરકારની પણ વાત કરીએ. 2014માં વર્ષે 2 કરોડ નોકરી આપવાનો વાયદો તો થયો હતો, પણ એનું ઓડિટ કરશે કોણ? ઓડિટ થાય છે પણ ખરા. ગુજરાતના 26 સાંસદો જે સંસદમાં બેસે છે, ત્યાં સવાલ જવાબ પણ થાય છે, અને સવાલના જવાબમાં ચોંકાવનારા જવાબ પણ મળે છે, અને એ જવાબ પર ચર્ચા થતી નથી. તો ભૂતકાળનો જે જવાબ છે બહુ લાંબો સમય નથી, 2 ડિસેમ્બરના જ આંકડાઓ છે. 2 ડિસેમ્બરના આંકડાઓ છે. આપણે વાત કરીએ છીએ ને ગુજરાતમાં, પંજાબમાં, ક્યાં કોની સરકાર છે એમાં નથી પડવું, પણ 2 કરોડ નોકરીના દાવા સામે કેન્દ્ર સરકારમાં મુખ્ય જગ્યાઓ પર સાહેબ કેટલી જગ્યાઓ ખાલી છે? પછી ભલે ને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં 5-4 વર્ષથી ભરતી ન થાય ને લોકોને ભઠ્ઠા ખાવા પડે, લોકોને રેલ આંદોલન ચલાવવું પડે, રેલ રોકો આંદોલન, ભારત માતા કી જયના નારા લગાવવા પડે, આજીજી કરવી પડે, લાચારી દેખાડવી પડે કે અમને નોકરી આપો. તો કેન્દ્રમાં ચલો દાવા વચ્ચે 26 જાન્યુઆરી ગઈ, 8 વર્ષ થયા સરકારને, 8 ગણતંત્ર દિવસ ગયા. સાહેબ, સાંસદ સુખરામસિંહ યાદવના સવાલમાં, આ બહુ ગંભીર સવાલ છે અને જવાબ પણ ગંભીર છે. 2 ડિસેમ્બરે જીતેન્દ્રસિંહ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો, 1 માર્ચ 2021 સુધી કેન્દ્ર સરકારમાં 8.72 લાખ જગ્યાઓ ખાલી છે, નિયુક્તિ નથી થઈ. 8,72,000 જગ્યાઓ ખાલી છે. હવે એમાં રિટાયર થયા વાત અલગ, 8,72,000 થી ઉપર મંજૂર જગ્યા 40 લાખથી વધુ છે, તેની સામે આંકડો છે, આટલી જગ્યાઓ ખાલી છે. હવે અલગ અલગ વિભાગોની વાત કરીએ તો તમામ વિભાગોમાં સાહેબ 21% જગ્યા ખાલી છે. રેલવેમાં 2,37,295 જગ્યા ખાલી છે, 15% જગ્યા ખાલી છે રેલવેમાં, જેના માટે આંદોલન કરી રહ્યા છે. 35,000 વેકેન્સીઝ માટે
પોલીસના પાઠા ખાઈ રહ્યા છે યુવાનો. એ રેલવે વિભાગમાં 2,37,295 જગ્યા ખાલી છે. ગૃહ મંત્રાલય, જવાબદારી છે ગૃહ મંત્રાલયની લો એન્ડ ઓર્ડર જાળવવાની, આંતરિક સુરક્ષા જાળવવાની. રેલવે બાદ ગૃહ મંત્રાલય અંતર્ગત 1,28,000 થી વધુ એટલે 12% જગ્યા ખાલી છે. અમિત શાહ જે ગૃહ મંત્રાલય સંભાળે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, આપણે ચંદ્રયાનની બધી વાતો કરીએ છીએ, પણ 66% જગ્યા ખાલી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં. 8,227 માણસોથી આ વિભાગ ચાલે છે. જરા પીએમઓ ની વાત કરી લે, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, અહીંથી ઘણા બધા અધિકારીઓ જાય છે ડેપ્યુટેશન પર. 117 જગ્યા ખાલી છે, 26% જગ્યા ખાલી છે. 1 માર્ચ 2021 સુધીના સંસદના આંકડાઓ છે. જલ સંસાધન, નદી વિકાસ, ગંગા મંત્રાલય, જેના સફાઈ અભિયાનની ચર્ચાઓ જોરો શોરો પર છે યુપી ચૂંટણીમાં, 42% જગ્યા ખાલી છે આ વિભાગમાં. 4,557. આ કેન્દ્ર સરકારની વાત થઈ. અને નીતિ આયોગ, જે આપણે નીતિઓ ઘડીએ છીએ દરેક વખત એમ કહીએ કે પોલિસી આપણે બનાવીએ, આ કરીએ તે કરીએ દરેક વિભાગોમાં, તો નીતિ આયોગમાં સાહેબ 32% જગ્યા ખાલી છે. આ કેન્દ્ર સરકારના આંકડાઓ છે. હવે આ કેન્દ્ર સરકારના આંકડાઓમાં સામે એ થાય કે ઘણી વખત ભરતી કેન્સલ થાય તો ફોર્મ ભર્યા હોય, આમ તો કરોડોની આવક તો થાય ફોર્મથી. તો 18 સપ્ટેમ્બર 2020ના દિવસે સંસદમાં જવાબ આવ્યો કે રેલવે કોન્સ્ટેબલના ફોર્મ જે ભરાયા હતા તેની કુલ રકમ જમા થઈ હતી 266 કરોડ રૂપિયા. દેશભરમાંથી ભરાય છે 266 કરોડ, જેમાંથી 132 કરોડ જ પરત કરી શકાયા. બાકીના કેમ નહીં, તો જવાબ એ છે કેમ કે ઉમેદવારો બેંક અને ફોનની ડિટેલ યોગ્ય નહીં ભરી હોય. પણ 266 કરોડમાંથી શું 50% મોબાઈલ ડિટેલ કે પછી બેંકની ડિટેલ નહીં ભરી હોય? તો આ પણ એક ગંભીર આંકડો છે, સવાલ તો બને છે. અને બાકી પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તેના કારણે પણ નોકરીઓમાં ઘટ સર્જાશે. રેલવેમાં ચલો પ્રાઇવેટાઇઝેશન થયું તેના કારણે રેલ અધિકારીઓના મતે 39,000 જેટલી ભરતીઓ પર અસર પડશે. દરેક વિભાગ, કેમ કે સ્ટેડિયમ બાકાત નથી, એવિએશન બાકાત નથી, ટેલિકોમ બાકાત નથી, કોઈ સેક્ટર બાકી નથી. માઇનિંગ સેક્ટરમાં 90,000 નોકરીઓ પર ફરક પડશે. પોર્ટ સેક્ટરમાં 11,000 થી વધુ, ટેલિકોમ સેક્ટરમાં 26,000 થી અસર. વીઆરએસના ઇસ્યુ છે ને બીએસએનએલમાં, એમટીએનએલમાં, જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. સ્ટાફ સિલેક્શનથી માંડીને બધા આંકડા જોઈશો તો સ્થિતિ એટલી ગંભીર છે કે ઈડી આજકાલ બહુ ચર્ચામાં છે. ચૂંટણી ચાલી છે તો ઈડી જે રેડ કરે છે, 114 જગ્યા ખાલી છે, છતાં પણ અધિકારીઓ ચૂંટણીની મોસમમાં રેડમાં જોતરાયા છે. આઈબીમાં જાસૂસીનો મુદ્દો પણ જોડાયો, 23 જગ્યા ખાલી છે. વિદેશ મંત્રાલયમાં 90 જગ્યા ખાલી છે. ડિફેન્સમાં 88 જગ્યા ખાલી છે. સીબીડીટીમાં 1,085 જગ્યા ખાલી છે. આ તમામ આંકડાઓ વચ્ચે સાહેબ સવાલ એ થાય કે આંકડાઓ છે તો ખરા, ચર્ચા કેમ નથી થતી? અને જે સરકારી જગ્યાઓ છે સમયસર સાહેબ ભરતી કેમ નથી થતી? અને સ્થિતિ ખબર જ છે કે અમે જેટલી જગ્યા છે એ નથી ભરી શકતા. શું દેશની તિજોરી ખાલી છે? 100 રૂપિયે પેટ્રોલ ડીઝલમાં 61 રૂપિયાનો ટેક્સ જનતા ભરે છે, હું અને તમે ભરીએ છીએ. તો શું સરકાર પાસે પૈસા નથી, દિશા નથી, શું નથી? દરેક રાજ્ય સરકારોની હાલત છે અને ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે. એક એક્ઝામ્પલ બાદ ડિબેટ શરૂ કરીએ, કેમ કે તલાટી મંત્રીનું ગઈકાલથી ઢોલ વાગી રહ્યો છે. આમ તો 5 વર્ષે સ્થિતિ આવી, કેટલી વાર પેપર ફૂટ્યા જાણીએ છીએ. તો તલાટીની હાલની સ્થિતિ તમને જો જોશો તો થોડું તમને પણ નવાઈ લાગશે કે ભાઈ આટલી વાહવાહી શેની થઈ રહી છે. સાહેબ તલાટીઓની જે મંજૂર જગ્યા છે 11,760 જગ્યા, તેમાં 3,637 જગ્યા ખાલી છે. આ જે ડોક્યુમેન્ટ છે એ વિધાનસભાનો છે. અને તેની સામે સાહેબ 573 જગ્યા એવી છે 3 વર્ષથી વધુ સમય થયો ખાલી છે. 1,615 જગ્યા છે કે 1 થી 3 વર્ષથી ખાલી છે. અને 1 વર્ષથી ખાલી જગ્યાઓ હોય એવી 1,400 થી વધુ જગ્યા છે. ભરતી તો થઈ, સોરી, ભરતીની જાહેરાત થઈ, ભરતી બાકી છે. તો માત્ર બેકારીના જે બેતાળા આવી ગયા છે, નેતાઓ ચશ્મા તો પહેરે છે, પણ ખરેખર બેતાળા આવી ગયા છે કે સ્વીકારવું નથી, એ જ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે. કેમ કે યુવાઓ, આપણે જાણીએ છીએ દરેક રાજકીય પક્ષમાં ઝંડો પકડીને નારા લગાવે. માત્ર શું યુવાઓ એના માટે જ છે કે પછી યુવાઓએ પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે જે તે સરકાર પાસે પોતાનો હક માંગે, નહીં કે પછી હકના બદલે તેમને દંડા ખાવા પડે પીઠ પર. ગંભીર ચર્ચા છે આ જ મુદ્દે. આપણી સાથે ચર્ચામાં 4 મહાનુભાવો જોડાશે. કિશનસિંહ સોલંકી ભાજપમાંથી જોડાશે. આજ મંચ ઉપરથી તેમને ભાજપના 5 સ્ટાર પ્રવક્તાની પદવી મળી ચૂકી છે. યુવરાજસિંહ જાડેજા આપણી સાથે વિદ્યાર્થી નેતા તરીકે જોડાશે. હમણાં જ નરેશ પટેલને પણ મળ્યા અને વિદ્યાર્થીઓની
વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રક્રિયા, બેરોજગારી મુદ્દે તમામ ચર્ચા થઈ. એ રાજકીય વિષય થોડો અલગ છે, પણ આ ગંભીર મુદ્દો છે. હેમાંગ રાવલ આપણી સાથે જોડાશે કોંગ્રેસમાંથી અને પ્રફુલ ગઢવી કરિયર એક્સપર્ટ તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. કિશનસિંહ, આપથી જ શરૂઆત કરીએ. આ તો કેન્દ્રના આંકડા છે. મૂળ મુદ્દો એ છે આજે એના પર ડિબેટ નથી કે જગદીશ ઠાકોરે એમ કહ્યું કે ભાજપના નેતાઓને સારી આંખો આપો તો એટલીસ્ટ વાસ્તવિક ચિત્ર દેખાય. પણ મૂળ મુદ્દો એ છે કે સરકારી જે ભરતીઓ કે જગ્યાઓ જે મતલબ કે જગ્યા છે 100 જગ્યા ભરવાની જ છે, એ જગ્યા સમયસર ભરાતી નથી. ગઈકાલે જ મેં ભરતીની વાત કરી કે તલાટીની જાહેરાત થઈ, પણ તલાટીમાં તમે જાણો છો કે કેટલા વર્ષે આવી. હવે આ પરિસ્થિતિમાં એવા કયા કારણો છે કિશનસિંહ કે એવી સરકારી મજબૂરી બની જાય છે કે તમારી રાજકીય ભરતીઓ થઈ જાય દરેક રાજકીય પક્ષની અને યુવાનો આંદોલન કરવા ઉતરવું પડે, એને ભઠ્ઠા ખાવા પડે? તો આ કઈ પ્રકારની સ્થિતિ? તો 2014 બાદ તમે સરકારમાં આવ્યા બાદ એમ કહ્યું છો કે દેશ બદલ રહા હૈ. કઈ રીતે બદલ રહા હૈ? 8 લાખથી વધુ જગ્યાઓ તો ખાલી છે કેન્દ્ર સરકારમાં જ. પ્રવીણભાઈ, ગુડ ઇવનિંગ. વાત એવી છે કે તમે જે ભરતીઓની વાત કરી રહ્યા છો, યસ, તબક્કાવાર ભરતીઓ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે ઓલરેડી અડધા ભાગની ભરતીઓની જાહેરાત થઈ ગઈ હતી. જો આપણને ચાઇનીઝ કોરોના વુહાન વાયરસ નડ્યો ના હોત છેલ્લા 2 વર્ષ દરમિયાન, તો આ ભરતી પ્રક્રિયા જે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે હું 10 સેકન્ડ રોકવા માંગીશ કિશનસિંહ. નો ડાઉટ તમારો ઓપિનિયન છે, તમે તમારો મત મૂકો. 2015-16 ક્યાંથી વુહાન કોરોના વાયરસ ને બધું આવ્યું? પેપર ફૂટ્યા બાદ તલાટી. કેમ કે આજે 4 લાખથી વધુ જે યુવાનો છે, જે બેરોજગારો છે, બેકારો છે, અશિક્ષિત બેરોજગારો છે, એ તમામમાં એક કારણ એ પણ નીકળ્યું ને સાહેબ કે 1700 સમથિંગ આંકડો આવ્યો 2 વર્ષમાં નોકરી આપવાનો. ચલો 1.5 વર્ષ ભૂલી જઈએ, પ્રક્રિયા ધીમી છે. પ્રવીણભાઈ, તમે જે આંકડા બોલ્યા અત્યારે બેરોજગારીના, સરકારી ચોપડે નોંધાયેલા, બેરોજગાર મંત્રાલયમાં નોંધાયેલા, ગુજરાતના અને ભારતના, તમે પર્સનલી કે અહીંયા બેઠેલા કોઈ પર્સનલી સ્વીકારે છે કે આ બધા જ જે રોજગાર ઈચ્છી રહ્યા છે, સરકારી નોકરી ઈચ્છી રહ્યા છે, એમને કોઈ પણ દુનિયાની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આ તમામને નોકરી અપાઈ શકે? તમે પર્સનલી માનો છો? અચ્છા, ન અપાવી કિશનસિંહ. ચલો હવે આગળ આવતું. નહીં, હું કિશનસિંહ નંબર 2 દરેકને નોકરી નહીં, દરેકને નોકરી ને કિશનસિંહ જે જગ્યાઓ છે આજે પીએમઓ જે અધિકારીઓથી જેટલી સીટ છે એટલી તો ભરાવી જોઈએ. એટલા માટે રેડ કઈ રીતે મારશે રાજ્ય સરકારો? સોરી, કેન્દ્ર સરકાર. ઈડીમાં જગ્યા ખાલી છે. સાંભળો તો ખરા. યુવરાજસિંહજી અહીંયા બેઠા છે, સતત લડે છે અને હવે બેઝિક એમની પાસે પણ પ્રેક્ટિકલ માહિતીઓ છે કે ક્યાં કયા કારણોસર ભરતીઓ અટકી હતી, સમયસર નિમણૂકો નથી થઈ. એ કારણોમાં હું આવું છું, પણ લાંબો સમય જશે. પણ બોટમ લાઈન હું એ કહેવા માંગુ છું કે રોજગારી ભૂલી જઈએ કિશનસિંહ, એગ્રી એ વાત. કોર્ટ મેટર વિવાદ ભૂલી જઈએ. એમાં પણ એવા અધિકારીઓ જે પરિપત્ર અત્યારની 2 ભરતીઓ પ્રવીણભાઈ, વિવાદ વગર વિદ્યાસહાયકોની ભરતીઓ અને અત્યારે આજે જે 3437 આ ભરતીઓ જાહેર થઈ છે, એ ઇવન ઇન એલઆરડી ની જે અત્યારે પરીક્ષા ચાલુ છે, ભગવાન કરે કે કોઈ આમાં બીજી વિવાદ અડચણ ના થાય, કારણ કે એટલા બધા પરિબળો અત્યારે આપ જો સોશિયલ મીડિયા જોતા હો તો અલગ અલગ માધ્યમોથી અને કોર્ટનો 1-2 જણા એપ્રોચ પણ કર્યો છે. એ એમના કારણો છે, એમના કારણોમાં સાચા હોય છે. આ કારણોમાં હું એમ પણ કહું છું કે ભરતી થવાની હોય, બહુ માંગ ઉઠે ત્યારે વિવાદિત પરિપત્ર આવે. વિવાદિત પરિપત્ર આવે. જેમ મેં પૂછ્યું કે દુનિયાની કોઈ સરકારો માટે તમામ લોકોને સરકારી નોકરીઓ આપી નહીં શકે, પણ જે જગ્યા ખાલી છે તો ભરીએ. સાંભળો તો ખરા. વાઇસ વર્ષા તમામ ગ્રેજ્યુએટ એવું સમજવાની જરૂર નથી, માસ્ટર ડિગ્રી વાળા સમજવાની જરૂર નથી. દુનિયામાં કોઈ સમજતું નથી કે એમણે ગ્રેજ્યુએશન કરી લીધું, માસ્ટર કરી લીધું એટલે એમને સરકારી નોકરી મળી જશે, એવો કોઈ ક્રાઇટેરિયા નથી. વાત સ્કિલની આવે છે, એટલા માટે જ અમે સ્કિલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, પેટન્ટ, રજીસ્ટ્રેશન આ બધા પર ભાર મૂક્યો. 6.5 કરોડ બિલિયન કરતા વધારે વિદેશી ઊંડિયામણ આપણી પાસે છે. એમએસએમઈ સેક્ટરની અમે એટલા માટે વાત કરી, સ્કિલ યુનિવર્સિટીની અમે એટલા માટે વાત કરી રહ્યા છીએ કે સ્કિલ તરફ વળવું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર की કમીઓ જે પણ રહી ગઈ, તમે તમારે અત્યારે જે પણ અમારી પાર્ટીને કેવું હોય કહી લો કે કેમ અમે લેટ થયા અને કેમ લેટ થયા. પણ હકીકત એ છે 1,38,000 નોકરીઓ આપી, 7,000 કોરોના વુહાન વાયરસ દરમિયાન પણ આપી, અત્યારે 27,000 પ્રક્રિયા ચાલુ છે અને આ સમગ્ર પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી કર્મશીલ થઈ આ પ્રક્રિયા નિભાવી રહ્યું છે. અડચણો આવે છે, એ અડચણોને ઓળંગતા અમે જઈએ છીએ. પણ તો કિશનસિંહ, આ બધી વાત થઈ, આ બધું ભૂતકાળ છે. હું એમ કહું છું કિશનસિંહ, સિમ્પલ એક વાત, બહુ જે યુવાનો છે ને જોઈ રહ્યા છો, અને તમને મેં 5 સ્ટાર પ્રવક્તા એટલા માટે કીધા કે નિખાલસતાથી અમુક મુદ્દા સ્વીકારો પણ છો, અને બીજી વાત કે સામે કોમ્પ્લિમેન્ટ પણ કરો છો. 182 વિધાનસભા સીટ છે ગુજરાતમાં, બહુમતી કેટલી સીટે આવે? બરાબર છે. કેટલી સીટે આવે? એટલી સીટે, હા બરાબર, એટલી સીટ ન મળે કોઈ રાજકીય પક્ષને, સરકાર બનાવી લેશે.
સરકાર હું એમ કહું છું કોઈ પણ સરકાર કે નહીં, હું એમ કહું છું પાટલી ભરેલી હોવી તમને જોઈએ. લાગે છે કે કોઈ પણ સરકારને નહીં, કિશનસિંહ, દરેકનો જોડે ભૂતકાળ. નહીં, કોઈ પણ નહીં. સરકારને શોખ હોય કે ના, શોખની વાત નથી, જગ્યાઓને વાત ભરતીઓ ના અટકી કરે. વાત એના માટે અટકી તમારે ક્યાંથી? એના માટે કિશનસિંહ, એના વાત માટે અટકે છે પ્રવીણભાઈ હા. એના માટે તમારે આખી પ્રક્રિયાને સમજવી પડશે, રાજકીય બજેટકીય વ્યવસ્થાઓને સમજવી પડશે. મતલબ કે ફિનાન્સ ઇશ્યુ છે આર્થિક Obviously, રીતે. અચ્છા. દુનિયાના દરેક દેશની સરકારો પાસે ફિનાન્શિયલ અચ્છા. ઇશ્યુ છે. એક શબ્દ ચોરી આગળ કહીશ, અને દરેક વર્ષે જે બજેટ આવે છે એ બજેટમાં પૂર્વ ધારણાઓને આધારે દરેક ક્ષેત્રની જરૂરિયાતો, નોકરીઓ, પ્રેક્ટિકલ પરિસ્થિતિ કેટલાથી ચાલી શકે એમ છે અને કેટલાથી બિલકુલ નથી જ ચાલી શકે એમ, આ તમામ મૂલ્યાંકનો એડવાન્સમાં 5 વર્ષના થતા હોય છે. એ એડવાન્સ મૂલ્યાંકનોના આધારે દર વર્ષનું બજેટ આવે છે. રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ના, એ બજેટની વાર ઘણી બધી ચર્ચા કરી. ને એ થોડું technical issue એમાં છે. જ આ કિશનસિંહ, નોકરીઓ simple આવી હું જાય વાત છે. કહું છું. કિશનસિંહ, એમાં જ આ નોકરીઓ આવી જાય છે. અને જ્યાં સુધી એક જ મિનિટ. કિશનસિંહ, હું સિમ્પલ વાત કરું છું. મને ખાલી જ્યાં સુધી એક આંખો ઉદાહરણ આપી દો. ખોલવાની વાત આપણે છે, એટલું ઊંડું નથી જ્યાં ઉતરવું. સુધી આંખો કિશનસિંહ, ખોલવાની વાત છે, તો કિશનસિંહ. આઈ થિંક એમના અંદરના આંતરિક કલેશ તરફ આંખો ખોલે, બે જવાબદારી ભર્યા નેતૃત્વ અને બે જવાબદાર નેતાઓ તરફ આંખો ખોલે, એમના નેતૃત્વના સંઘર્ષ તરફ આંખો ખોલે, તૂટતી કરતાથી કોંગ્રેસ તરફ આંખો ખોલે, મુદ્દાની વાત જ્યારે આવે ત્યારે મતબેંક લક્ષી વાતો કરે છે એની તરફ આંખો ખોલે, ચલો. લડકી હું લડ શકતી હું નું ગુજરાતમાં ચલો, અમલ ના યુપી નથી થાય, જવું, કિશનસિંહ. એની તરફ એ લોકો આંખો ખોલે, યુપી નથી સામાજિક જવું, કિશનસિંહ. વર્ગીકરણ અરે યાર, કરે છે, મુદ્દો લાવો ને, સંસ્કૃતિની આ તરફ આવડે આંખો લખેલી ખોલે. કવિતા કિશનસિંહ, વાંચતા રહે. પ્રસ્તાવના શબ્દશઃ હું એ કિશનસિંહ, કહું છું. ભાવના હોય લખેલી વાત કિશનસિંહ, મને વાંચતા સિમ્પલ એક 20 સેકન્ડમાં જવાબ આપો. કદાચ કોઈ સ્કૂલમાં, શાળા છે જ્યાં તમે ભણ્યા છો અથવા હું ભણ્યો છે, આ પેનલમાં કોઈ પણ ભણ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા સામે ચલો માની લઈએ કે 7 શિક્ષકોની જરૂર છે. એ શાળા 2 શિક્ષકોથી ચાલતી હોય, એ શાળા 2 શિક્ષકોથી ચાલતી હોય તો યોગ્ય છે? નહીં, એટલા માટે જ અમે ક્લસ્ટરની વ્યવસ્થા કરી હતી. ના, ના. સરકારની પૈસા, હું જનતાના પૈસા એજ્યુકેશનની વેડફાય, વાત નથી કરતો, જનતાના હું પૈસા જગ્યાની વાત વેડફાય, કરું એ પણ અમને છું. મંજૂર નથી. હેમાંગ રાવલ, હેમાંગ જનતાના રાવલ. પૈસા વેડફાય, અચ્છા. એ પણ અમને મંજૂર ચલો, નથી. અચ્છા, ક્યાં વેડફાઈ રહ્યા છે પૈસા? એટલે રાજકીય એક પક્ષો cluster બનાવવાની વાત હતી. ક્યાં વેડફાઈ રહ્યા છે પૈસા? હમણાં ચૂંટણી આવશે, દરેક રાજકીય પક્ષોનો હિસાબ થઈ જ જશે. મતલબ કોણ કેટલો હિસાબ કરે છે. હેમાંગ રાવલ, જો અહીંયા જગદીશ ઠાકોરે કીધું એ મુદ્દો, ચલો એને વાત કરી કે રાજકીય ઉસાતુસી, તમે ભાજપમાંથી કોઈનું સ્ટેટમેન્ટ આવશે, પણ મુદ્દો એ છે ને સાહેબ, ભૂતકાળમાં તમારી ચલો પંજાબમાં જ્યાં રાજ્યમાં સરકાર છે, પંજાબમાં સરકાર છે, રાજસ્થાનમાં સરકાર છે, જ્યાં પણ સરકાર છે, દરેક જગ્યાએ આ તકલીફ તો છે ને. કેન્દ્રમાં પણ જગ્યા ખાલી છે, ગુજરાતમાં પણ જગ્યા ખાલી છે, પણ આ મુદ્દો જેટલો રાજકીય બને છે, રાજકીય તો બની જશે, પણ યુવાનોને ફાયદો શું? કોઈ બી સ્ટેટ હોય કે પછી સેન્ટર ગવર્મેન્ટ હોય, જો રાજકીય મુદ્દો બનતા ફાયદો પણ જો મળતો હોય 5%, તો તમે રાજકીય મુદ્દો બનાવી લો. પણ રાજકીય મુદ્દો બને છે, યુવાનોને સામે ફાયદો કેટલો મળે છે? જુઓ, સૌ પ્રથમ તો આ બહુ જ જે અત્યારનો આપણો મુદ્દો છે જે તમે લીધો છે એ હકીકતમાં ગુજરાતના જનજનને સ્પર્શે છે, એ પ્રકારનો મુદ્દો છે. જ્યારે અમારા અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, એ પ્રશ્ન જે હતું એનું જે બેકગ્રાઉન્ડ છે એની અંદર એવું હતું કે માનનીય એમના જ ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ એમ કહ્યું હતું, નીતિનભાઈ પટેલે, કે ગુજરાતની અંદર યુવાનોને તકો ઓછી મળે છે, માટે વિદેશમાં એ લોકો જાય છે. અને એની સામે હર્ષભાઈ સંઘવીએ એમ કીધું કે ગુજરાતમાં યુવાનોને ભરપૂર તકો છે. આ બંને વાતનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે કીધું કે ભારતીય જનતા પાર્ટીએ એ ચશ્મા લગાવવાની જરૂર છે, એમની આંખોને સારી તેજ આપે એવી એમને એટલા માટે કીધું કે ગુજરાતની અંદર સૌપ્રથમ તો આપે જે આંકડો કીધો 4 લાખ બેકાર, એ તો રોજગાર વિભાગમાં નોંધાયેલો આંકડો છે. હકીકતમાં તો ગુજરાતમાં 40 લાખથી વધારે લોકો બેકાર છે. કોવિડની જેમ તમે પણ ફોર્મ ઉઘરાવશો? ના, બિલકુલ. તમને જે વાત કરું છું એ જે વાત છે, અને ખાસ કરીને અત્યારે જે ગુજરાતની અંદર કિશનભાઈએ કીધું, હું એક વાત એમની સાથે સહમત છું કે કોઈ પણ યુવાનો જે છે બધા જ એ દરેક બેરોજગાર યુવાનોને સરકારી નોકરી ના મળે, પરંતુ જે નોકરી ખાલી છે એને દબાઈને રાખવી અથવા તો એની અંદર યેન કેન પ્રકારે એના પ્રોપગેન્ડા કરવા. તમને એક નાનકડી એવી વાર્તા મારે કહેવી છે અત્યારે, અને વાર્તા એ છે કે એક રાજાએ એક પ્રજાની આગળ એક વેપારી આવ્યો રાજા આગળ, અને કિશનસિંહ રાજાને કીધું કે મારે આ 5 રૂપિયાની રોટલી છે ને એ 10 રૂપિયામાં વેચવી છે. તો એ 10 રૂપિયા વાળી રોટલી રાજાએ કીધું, ના, 10માં નહીં વેચવાની, તારે 30 રૂપિયામાં વેચવાનું ચાલુ કર. એટલે પેલાએ 30 રૂપિયામાં રોટલી વેચવાની ચાલુ કરી. એટલે પ્રજા, એટલે આંદોલનકારીઓ બધા આવ્યા, ભેગા થયા, અને આંદોલનકારીઓ રાજા જોડે આવ્યા અને રાજાને કીધું કે જો આ તો 30 રૂપિયાની રોટલી થઈ ગઈ, હવે અમે શું કરીશું? રાજાએ પેલા વેપારીને બોલાવીને કીધું, કેમ મારી પ્રજાને હેરાન કરે છે?
આ તારી અત્યારે 30 રૂપિયા વાળી રોટલી છે એની અડધી કિંમત કરી નાખ અને અડધી કિંમતમાં વેચી એટલે ભૂતકાળમાં પણ આવું થયું છે. એમાં ગુજરાતના હેમંતભાઈ, બેરોજગારો જોડે આ હવે જે વાર્તા. વાત કરું છું એ ગુજરાતના બેરોજગાર જોડે આ જ પદ્ધતિ થઈ છે. Okay. તમે અત્યારે બીઆરએસ, મારી વાત પ્લીઝ, આ બહુ જ અત્યારે બહુ સળગતો મુદ્દો છે અને જરૂરી છે. બીઆરએસ ના જેટલા પણ અત્યારે વિદ્યાર્થીઓ છે, હકીકતમાં ગ્રામ સ્વરાજની કલ્પના ગાંધીજીએ કરી હતી. એમની બુકમાં ગ્રામ સેવક શબ્દ અને ગ્રામ સેવકના શું કાર્યો હોય એની વાત કરી છે. આ એ જ ગ્રામ સેવકો છે કે જે બેચલર ઇન રૂરલ સ્ટડીનો જે કોર્સ છે એ કોર્સ જે છે એ ગ્રામ વિદ્યાપીઠોમાં ભણીને એ ગામડાની તાસીર સમજીને આ જ સરકારના જે પણ જે કિશનસિંહ એમના સરકારના કામો આ ગણાવે ડિટેલમાં છે ચર્ચા કરીશું. એની એ જ વાત છે. હેમંતભાઈ, પણ હું એક જ ડિટેલમાં મિનિટ, એક જ ચર્ચા મિનિટ, એક જ કરીશ. તમે મિનિટ. આ એ જ ગ્રામ સમજો, એક સેવકો રાઉન્ડ છે. લઈ લો. એ ગ્રામ આ મુદ્દે વાત સેવકોની કરીશું. બિલકુલ એ વાત કરવા પંકજ માટે એ જ છે મારું કે આવી રીતે યેન કેન પરિપત્રો કરીને આ પ્રમાણે જે 5ની રોટલી છે એની 15માં વેચવાની આ સાજિશ ઓકે, થઈ. યુવરાજસિંહ જાડેજા, જો મેં ગ્રામ સેવકનું એટલા માટે ઉદાહરણ આપ્યું. ગ્રામસેવક, હા, હું ને ગ્રામસેવક, કિશનસિંહ આવું છું, તમને શિક્ષક પૂરતો સમય અને મળશે. ભાષા. આ ત્રણ માટે. ના, ફાઈવ હું- સ્ટાર હું- પ્રવક્તા છે, હવે 7 સ્ટાર થઈ ગયા બોલવામાં તો ભાઈ. ઓકે. હા, આ તો કિશનસિંહ, કેમ આવું છે? કિશનસિંહ, રિએક્ટ કરવાનો સમય મળશે, ન મળે તો મને કહેજો. યુવરાજસિંહ જાડેજા, મેં ગ્રામ સેવકનું એટલા માટે જ લીધું નામ કેમ કે જ્યારે બહુ ભરતી 4-5 વર્ષથી ભરતી ન થાય, ભરતી આવવાની હોય ને ત્યારે કોઈ એક વિવાદિત પત્ર પણ આવી જાય. અત્યારે જે અત્યારે નારાજગી છે તેની સામે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. મતલબ એક તો એ વસ્તુ છે. બીજી વાત, જ્યારે ચૂંટણીનું વર્ષ આવે કે થોડું આગળ પાછળ હોય ને ભરતી એક પછી એક જાહેર થવા માંડે એમ. આવું અહીંયા માત્ર ગુજરાતમાં નથી, બીજા રાજ્યોમાં પણ છે. અને વાત રહી કેન્દ્રમાં પણ છે, કેમ કે કેન્દ્રમાં આ એક સામાન્ય ઉદાહરણ દઈ દઉં યુવરાજસિંહ, કેમ કે આજે 35,000 વેકન્સી માટે આંદોલન થઈ રહ્યું છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું. 2019ની લોકસભાનું નોટિફિકેશન અને ભરતીનું નોટિફિકેશન સાથે હતું. 2022 થઈ, હજી ભરતીના ઠેકાણા નથી. તો શું આ જ સ્થિતિ ભૂતકાળમાં હતી અત્યારે ચાલી આવી રહી છે? ખાસ કરીને પ્રવીણભાઈ તમે જે વાત કરી ને, બેરોજગાર હોય, વંચિત હોય અને પીડિત હોય એવા લોકોને વ્યસ્ત રાખવાનું કામકાજ એ અત્યારે આ જાહેરાતોથી થતું હોય છે. અને યાદ રાખજો કે આ ફક્ત ને ફક્ત જાહેરાતો થાય છે. જો ને તમે કેટલા વ્યસ્ત છો? 2018માં પણ આ તલાટીની જાહેરાત થઈ ચૂકી છે. એ જ તલાટીની જાહેરાત રિવાઇઝ થઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટે? જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે. આ જે કહેવાય કે બેરોજગારો એને ક્યાંય ચૂંટણીમાં નડે નહીં એટલા માટે ફક્ત ને ફક્ત આ એક ષડયંત્ર હોય છે, કાવતરું હોય છે કે એને વ્યસ્ત કરી નાખો એટલે ક્યાંય નડે નહીં. બીજી વાત કે તલાટીમાં જે સમયે ફોર્મ ભરાણા ત્યારે 35 લાખ ફોર્મ ભરાણા. હમણાં તમે બહુ એક સારું પ્રવીણભાઈ સ્ટાર્ટિંગમાં ઉદાહરણ આપ્યું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું, આરઆરબી નું. એમાં જે આંકડો તમે કીધું ને 266 કરોડ રૂપિયા જમા કર્યા અને એમાંથી જે પરત કરાણા ને 132 કરોડ, બાકીના તો સરકારે પોતાની પાસે જમા જ રાખ્યા છે. બીજી વાત, આ જ રીતે તલાટી અને જુનિયર ક્લાર્કમાં 35 લાખ ફોર્મ ભરાણા ખાલી 2000 વેકેન્સી માટે. 35 લાખ ફોર્મ, એમાંથી પરત જે પૈસા કર્યા ને એ 18.77% જે ફોર્મમાં પૈસા લોકોએ ભર્યા છે એની વાત કરું. એના આ ઓફિશિયલ આંકડો કહું છું, 18.77% એ જ પૈસા પરત પાછા લીધા. ત્યાં સુધી ગવર્મેન્ટે ખાલી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી, પરંતુ પૈસા પાછા લેવા જવા હોય ને આપણે 100 રૂપિયા આપણે ભર્યા છે તો એ લેવા જવા માટે 500 રૂપિયાનો ખર્ચ થાય, ટ્રાવેલિંગ કરતા. સરકારે એ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરીને પૈસા પરત હજી સુધી નથી કર્યા, હજી સુધી એના પાસે જમા છે. આ 2018 ની વાત છે. એટલે એમાં એવું બહુ શક્ય છે છેલ્લું કે તમે બેંક ડિટેલ કે તમારો મોબાઈલ નંબર ખોટો 50% ના વિદ્યાર્થીઓ વાળી વાત છે. ઈચ્છા શક્તિનો અભાવ છે, શક્ય બધું જ છે. અચ્છા. નીતિ સાફ હોય બરોબર છે અને કદાચ આપવું હોય તો આપી શકાય એમ છે જ. ઈચ્છા શક્તિ હોવી જોઈએ પણ ઈચ્છા શક્તિ ક્યાંક લાગતી નથી. આ જ રીતે તલાટી હોય, આ જ રીતે જુનિયર ક્લાર્ક હોય, આ જ રીતે બિન સચિવાલય ક્લાર્ક. બિન સચિવાલય ઈ જ છે 2000 ફોરેસ્ટ 2017 ની ભરતી હજી સુધી ઠેકાણા નહીં. 2018 માં તલાટી સોરી આ બિન સચિવાલયની પરીક્ષા બહાર પડી, હજી સુધી આપણે તો ખાલી વાત જ કરી કે ભાઈ આ લેવાશે. પણ તમે એક મને કહેજો કે આ 11 પેપરો ફૂટ્યા, એમાંથી એક પણ જગ્યાએ બોધપાઠ લેવાનો ખરી કે એવો કાયદો બેહાણો કે આ જે આપણે કહીએ છીએ કે ભાઈ આ જે યુવાનોના હિતની વાત કરતી સરકાર એ ક્યારે એવું કીધું કે ના ચલો યુવા હિતમાં અમે આ કાયદો બનાવી છીએ કે આ જે પેપર ફોડનારાઓ છે એને ક્યારે અમે છોડીશું નહીં? વાતો થાય છે પણ એવો કાયદો હજી કેન્દ્રમાં એની સરકાર, એટલે રાજ્ય ટૂંકમાં સરકારની કારણો આમાંના પણ એક કારણો છે, મુખ્ય કારણો કે આ બધાના કારણે સેકન્ડ રાઉન્ડમાં ચર્ચા કરીશું કે એના કારણે પણ જે જગ્યાઓ છે ખરેખર ત્યાં શિક્ષક સમયસર પહોંચવો જોઈએ, નથી પહોંચતો. મુખ્ય સેવિકા પહોંચવી જોઈએ, નથી પહોંચતી. નર્સ વગરના આજે પણ પીએચસીઓ આપણે જાણીએ છીએ. તો મહેકમ ઘટે છે પણ એક પ્રશ્ન છે, પણ જે ખરેખર જરૂરિયાત છે સ્ટાફની તેની સામે જો 4-4, 5-5 વર્ષ સુધી ભરતી ન થાય તો
ચલો ફાઇનાન્સની વાત કરી કે એવી થોડી મજબૂરી હોય છે, પણ અમુક બાબતોમાં થોડી મજબૂરી ફાઇનાન્સની પણ નડતી નથી. જો આપણે દેશ સારી રીતે ચલાવવો છે અને વિશ્વગુરુ જ બનવું છે તો પેલા શાળાઓમાં ગુરુ પણ સમયસર પહોંચવા જરૂરી છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આજે બેતાલા શબ્દનો ઉપયોગ કર્યો ને, બેકારીમાં બેતાલા, ખબર બધાને છે, અમુક જગ્યાએ ગુપ્તેગુ રીતે સ્વીકારે પણ છે, પણ ખુલીને ચર્ચા નથી થતી કે આટલી જગ્યાઓ ખાલી છે. સંસદમાં જવાબ મળે છે પણ જવાબ પર ચર્ચા નથી થતી. કેગ જે ઓડિટ કરે છે, બાય ધ વે, કેગમાં પણ જગ્યા ખાલી છે. જેટલી જગ્યા ખાલી છે ને તમે આંકડો જોશો. બ્રેક બાદ ચર્ચા કરીશું. બ્રેક બાદ ચર્ચા યથાવત. બેકારીના બેતાલા, જો વાસ્તવિક સ્થિતિ છે શિક્ષિત બેરોજગારોની, જે જગ્યાઓ જે પહેલેથી એટલી જગ્યા ભરવાની છે પરંતુ 5-5 વર્ષ સુધી નથી ભરાતી. કેન્દ્રમાં પણ એ સ્થિતિ છે. 2019ની લોકસભા ચૂંટણી સમયે નોટિફિકેશન નીકળે આરઆરબી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, છતાં પણ 2022ના જાન્યુઆરીમાં એ વિદ્યાર્થીઓને આંદોલન કરવું પડે, ભઠ્ઠા ખાવા પડે. તો એવી તો શું મજબૂરી છે કે સમયસર સરકારી ભરતીઓ, સરકારી જે ખાલી જગ્યાઓ છે ભરાતી નથી. ચર્ચા આગળ વધારીએ બેકારીના બેતાલામાં. પ્રફુલ ગઢવી આપણી સાથે છે. પ્રફુલભાઈ, અંતમાં તમને એટલા માટે રાખ્યા કેમ કે ખાસ તો બંને રાજકીય પક્ષ પણ શું કહી રહ્યા છે એને તમે સાંભળો. મેં એક વાત કરી કે ચૂંટણીના વર્ષમાં આમાં કોઈ રાજ્ય સરકાર બાકાત નથી. એક લાણી થઈ જાય, એક પછી એક વસ્તુ આવે, પછી 5 વર્ષ પછી ભલે ને તમે ભરતી બહાર પાડો પણ આપ્યું છે કે નહીં આપ્યું. તો આ પરિસ્થિતિમાં તો સાહેબ કોઈ પાછળ નથી. હેમાંગભાઈએ તો એક સારી વાર્તા કહી દીધી. એ વાર્તા ભૂતકાળની સરકારોને કેટલી લાગુ પડે છે એ પણ એક પ્રશ્ન છે. પણ અત્યારની સ્થિતિએ સાહેબ કેન્દ્રથી માંડી રાજ્યથી માંડી સાહેબ જો પ્રાયોરિટી શું હોવી જોઈએ? કોઈ જગ્યા સમયસર ન ભરાય અને એને ગંભીરતાથી ન લે કોઈ રાજકીય પક્ષ, લેતું હશે પણ તેનું રિઝલ્ટ કેટલું દેખાય છે આપને જમીની સ્તર પર? હવે તમે જે વાત કરી એનું ક્લિયર જવાબ કરી દઉં કે 2001 થી હું વાત શરૂ કરીશ અને 2022 21 વર્ષ. એટલા માટે કે તમે વાત એવી કરી કે દર વખત ચૂંટણી આવે ને ચૂંટણી પહેલા ભરતી આવે. તો 2001માં તલાટીની ભરતી આવી હતી, પછી 2006માં ભરતી આવી, પછી 2011માં તલાટીની ભરતી આવી, પછી 2015માં ભરતી આવી. 8 મે ડેટ હતી છેલ્લી, મને યાદ છે. અમે બધા ક્લાસ શાળામાં ચલાવ્યા હતા એટલે. અને તમે જુઓ તો 2017નું ઇલેક્શન હતું, એના પહેલા 2016માં ભરતી આવી. બરાબર? તો એ 2016 વાળી હતી, પંચાયતની હતી. અને અત્યારે 2022નું ઇલેક્શન છે તો 2022ના ઇલેક્શન પહેલા અત્યારે જે આવી ને એ તો ઓક્ટોબર 2018માં આવેલી રિવાઇઝ ભરતી છે. એટલે કોઈ નવી ભરતી નાખીને દયાદાન વિદ્યાર્થી ઉપર નથી કર્યું. પણ જે બેરોજગારો 4 વર્ષના તમે એવરેજ ગણો ને તો 7 લાખ લેખે તમે ગણો તો 7 ચોક 28 લાખ નવા ફોર્મ ભરા છે. અને એ વખતે બીજા 12 લાખ ઓલરેડી ફોર્મ ભરાયા હતા. એટલે 40 લાખ આજે ઘણી વખત કિશનસિંહે પણ કીધું, અન્ય પ્રવક્તાઓ પણ કરે, આપણે સ્વીકારીએ છીએ કે સરકાર બધાને સરકારી નોકરી ન આપી શકે, પણ આ ભેદરેખા પણ સમજવી જરૂરી છે ને કે જે તમારું મહેકમ છે ઓલરેડી તમે સેન્કશન કરેલું, મંજૂર કરેલું, એ ભરવામાં 5 વર્ષ લાગી જાય તો તમારી મતલબ કે નાકામી કોઈ પણ સરકારની કઈ રીતે તમે આ ચાદર ઉડાડીને કઈ રીતે તમે ઢાંકો? આ સંસદના જે આંકડાઓ છે, કેગ થી માંડી, પીએમઓ થી માંડી, ગૃહ મંત્રાલય થી માંડી. ક્લિયર કરું, તમે જે કીધું કે ભાઈ ગૃહ મંત્રાલય છે, કેગ છે, બરાબર, અથવા તો વિદેશ મંત્રાલય છે, અથવા તો આપણે જે ફાઇનાન્સ મંત્રાલય છે, હું તો તમને ત્યાં સુધી કહું કે તમે આપણું જે અલગ અલગ બધી મિનિસ્ટ્રી છે એમાં જે સંરક્ષણ ખાતું છે ને એની અંદર ના ચાલે. બરાબર? જેમ પોલીસની ભરતી આપણી વ્યવસ્થા માટે હોય છે ને એમ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતીઓની અંદર આર્મી, નેવી, એરફોર્સની જે ભરતીઓ છે ને એ રેગ્યુલર અત્યારે જે થતી હતી ને એ ઓછી થયેલી છે. પછી બીજું કે અત્યાર સુધી તમે જો 2014 સુધી 2001 થી લઈને 2014 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની ભરતી માટે કોઈ બબાલ થઈ નથી. આ ગઈકાલના નાદનું તમે રેલવેનું બોલ્યા થોડી વાર પહેલા, બરાબર? એટલે મેં આખો ક્રાઇટેરિયા જોયો હતો કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી પરીક્ષાની તૈયારી 2000ની સાલથી કરાવીએ છીએ, એટલે ત્યારે કોઈ બબાલ નથી થઈ. આજ વખત પહેલી વખત થયું કે અમારા રેલવેવાળા સ્ટુડન્ટ એમને કીધું કે સાહેબ આ બબાલ થઈ, હવે ભરતીનું શું થશે? તો જે પેપર હતું એ ફરી લેવાશે કે નહીં લેવાય? તો આ પ્રોબ્લેમ છે ને ઓલરેડી ગુજરાતમાં હતો અને આ બેતાલા ગુજરાતમાં 2001 થી 2014માં આવેલા હતા. હવે 2014 થી 2021માં ઉપર સેન્ટ્રલ લેવલે પણ આવ્યા. એની અસર આજે આપણને રેલવેના જે બબાલ થઈ કે રેલવેની પરીક્ષા ફરી લેવાશે, જે 35,000 જેટલી જગ્યાઓ છે ઓલ ઇન્ડિયા, જે 35,000 જગ્યાઓ છે ઓલ ઇન્ડિયા લેવલે, એના માટે થયું. અને જે 266 કરોડમાંથી 132 કરોડ આપ્યા હતા એમાંથી બીજા પાછા ના આપે. એના પાછળનું કારણ બીજું પણ હું તમને કહું કે આપણે તલાટીમાં જો પૂરા પૈસા પાછા નથી આપ્યા. બરાબર? તલાટીમાં એવી વાત થઈ હતી કે ઓક્ટોબર 2000 નથી આપ્યા, પૂરા નથી આપ્યા. બરાબર?
હા કિશનસિંહને ખબર હશે. કિશનસિંહ નહીં હાલે પૂરા, એટલે તમે જોઈ લેજો પેપરમાં જ આવ્યું પાછું. હું ઘરનું નથી કહેતો, એટલે પછી તમે વચ્ચે બોલતા નહીં. એટલે મૂળ એ પાછા નથી આપ્યા. ના ના ઉશ્કે તો નથી, નહીં, જરા પણ ન ઉશ્કેરાઓ. ઉશ્કેરાઓ યુવાન રહ્યા છે. નહીં, નહીં, આ એક clear કરી દો. યુવાનો ઉશ્કેરાઈ રહ્યા છે કે સમયસર ભરતી કરો. મેં ઉદાહરણ એટલા માટે આપ્યું કે રેલવેને આપણે 132 કરોડ આપ્યા અને પછી 266 માંથી 132 કરોડ ગેપ માર 124-25 કરોડ નો થશે, બરાબર, એ ના આપ્યા. પછી ગામડાની અંદર આપણે તલાટીની જે જાહેરાત ભરે ને, એ અમારે ત્યાં સ્ટુડન્ટ આવતા, એટલે મને ખબર છે કે એ લોકો અમદાવાદ, વલસાડથી અમદાવાદ આવે અથવા તો દ્વારકાથી અમદાવાદ આવે, તો ભાઈ રિટર્ન જવાનું ભાડું એની જોડે ના હોય. એટલે એ વ્યક્તિ અમદાવાદની અંદર કે ગાંધીનગરની અંદર ક્લાસીસની તૈયારી કરતા હોય કે રાજકોટમાં કે સુરતમાં તૈયારી કરતા હોય, તો આપણે 100 રૂપિયા જેવી ફી હતી, 12 રૂપિયા પોસ્ટલની ફી હતી. 12 રૂપિયા પોસ્ટની ફી પાછી નથી મળવાની, બરાબર. માત્ર સરકારે 100 રૂપિયા ફી આપવાની વાત કરી, જે પોસ્ટનો વહીવટી ચાર્જ હતો એ તો જતો રહ્યો. હવે હું તમને ટોટલ ભરતીની વાત કરું કે ભાઈ અત્યાર સુધી કેટલી ભરતીઓ થઈ અથવા તો કેટલી પડવાની. અત્યાર સુધી કિશનસિંહે અમને એમના આંકડામાં કીધું, કઈ લખીને લાયા હતા કે 27,000 જેટલી તમે અત્યારે ડિક્લેર કર્યું કે 27,000 જેટલી સરકારની ભરતી થઈ રહી છે. તો હું તમને ઓથેન્ટિક આંકડો આપી દઉં, અને જે આપણે જીએડીના સચિવ હતા એમને પેપરમાં આપી દઉં, એમનું મારી જોડે કટિંગ પણ છે અને મેં મારા ફેસબુકમાં રાખ્યું છે કે જૂન 2019 થી લઈ અને જૂન 2021 સુધીની અંદર 1,12,734 જગ્યાઓની ખાલી જગ્યાઓ પડી. એના પાછળના બે કારણ હતા કે કોરોનાની અંદર થોડા ઘણા કોઈ અધિકારીઓ તેનું મૃત્યુ થયું, બરાબર, થોડા ઘણા, એટલે બહુ નહીં, અને બીજા હતા રિટાયર થયા, પણ કોરોનાની અંદર સરકાર ભરતી કરી શકી નહીં. તો અત્યારે આ જે બજેટ ગઈ સાલનું આવ્યું હતું ને, એમાં આ વખત અત્યારે ભરતી કરવાની કોઈ જોગવાઈ નથી કરી. ઓલરેડી જૂની જે છે ને એ 3 લાખ જગ્યાઓ બાકી જ હતી. એટલે ટોટલ તમે સરવાળો મારો ને તો 4,12,000 જગ્યાઓ ભરવાની થાય. અને બીજું બધા જાહેર મંચ ઉપર એટલું કહી દઉં કે 12.5 લાખ લોકોને કોન્ટ્રાક્ટ ઉપર સરકારે લીધેલા છે. તો એ 12.5 લાખ લોકોની એ જ જગ્યાઓ છે જે પ્યોર ગવર્મેન્ટ જગ્યાઓ 2001ની સાલમાં હતી. 2001 થી 2022 સુધીના 20 વર્ષના ઇતિહાસમાં જે કોન્ટ્રાક્ટમાં છે ને, એ બધી સરકારી નોકરી વાળાને જ કોન્ટ્રાક્ટ ઉપર લીધા. એટલે હું એવું નથી કહેતો તમે સરકારી બધાને, હું એ જ કહું, તમે બધાને સરકારી નોકરી નથી આપતા, એમની વાત સાચી, ચલો બધાને ના આપી શકાય, 3% કે 6% આપી શકે. પણ આજે કોન્ટ્રાક્ટની 12.5 લાખ જગ્યાઓ છે ને, એ 12.5 નથી, 18 લાખ જગ્યાઓ છે. એમાં 6 લાખ નથી ભરી. મારે એ વાત છે મુદ્દો કે ભાઈ 12.5 લાખ જગ્યાઓ નથી, 18 લાખ, એમાં 5.5 લાખ ભરવાની આજની તારીખમાં બાકી છે. પછી ત્યાં પેલો વ્યક્તિ જે નોકરી લે ને એનું શોષણ કેવું થાય કે જનરલી આપણે ત્યાં ભારત સરકાર કે ગુજરાત સરકારમાં 11 મહિના માટે એ વ્યક્તિ 11 મહિના કોન્ટ્રાક્ટ ઉપર રહે, પછી 1 દિવસ ઉપર જાય એટલે કાયમની અંદર આવી જાય પ્રોબેશનમાંથી, બરાબર, 2 વર્ષના પ્રોબેશન વાળામાં. તો એને આ લોકો 36 મહિના ને 60 મહિના સુધી એને ફૂલ પગારમાં નથી લાવતા, અથવા તો એ લોકોને જે રેગ્યુલર આપણું કઈ મળવું જોઈએ પગાર પણ એ નથી મળતું, અથવા તો ધારો કે તલાટી છે તો અત્યારે તલાટીની 3437 જગ્યાની જાહેરાત પડી. તમે આજુબાજુના બધા ગામડામાં જઈને ચેક કરો, એક તલાટી જોડે 7 ગામડા છે. એટલે આ ભરતી માત્ર ઇલેક્શનમાં યુવાનોનો એક જ સેકન્ડ, આ ભરતી માત્ર યુવાનોના મત લેવા પૂરતી જ કરતા હોય એવું મને ચોખ્ખું દેખાય. પછી એ જે રીતે ભરતી કરતા હોય, પણ ભરતી કરો તો સારું, એવું મારું કહેવું છે. કિશનજી, એવું નથી દરેક સરકાર કઈ પૂરી ભરતી ન કરી શકે, અને ઉશ્કેરાવાની વાત નથી આમાં કોઈએ, કેમ કે ઉશ્કેરાય તો યુવાનો રહ્યા છે, તેની પણ એક મર્યાદા હોય. દરેક રાજકીય પક્ષના ઝંડા પકડીને નો ડાઉટ દરેક માટે પ્રચાર, મતલબ કે દરેક માટે નારા પણ લગાવે છે, સારી બાબતોને આવકારે પણ છે, એ પણ આપણે આવકારીએ. પણ વાત એ થઈ ને કે સાહેબ જે જગ્યાઓ છે, જેમ કે કેન્દ્રમાં 8,72,000 પદ ખાલી માર્ચ 2020 નો, માર્ચ પછી જે રિટાયર થયા ટોટલ આંકડો પહોંચે છે 9 લાખની આસપાસ, મતલબ કે આંકડો વધતો જાય છે. તો આ સમસ્યા કેટલી મોટી, હું એક સરકાર માટે વાત નથી કરી રહ્યો, કેન્દ્ર સરકારના આંકડા સીધા છે, એમાં ઘણા બધા વિભાગો એવા છે કે 6 વર્ષથી પ્રમોશન અટક્યું છે, એ મુદ્દો અલગ. તો આપણે 2 મુદ્દા પાડીએ, જે આપણે આંકડાઓ આવીએ છીએ, ચલો એના ઉપર ડિબેટ ન કરીએ કે અનશિક્ષિત ને શિક્ષિત બેરોજગારો કેટલા છે, પણ જે જગ્યા છે સેન્કશન મંજૂર છે સાહેબ, એ નથી ભરાતી, એવી તો કેવી મજબૂરી, એના વગર તો ચાલશે નહીં. મેં પહેલા જ ઉદાહરણ આપ્યું કે બહુમતી માટે જેટલી સીટ જોઈએ, આંકડો જોઈએ, તો જ સરકાર બને. તો પછી બધા વિભાગો ચાલી કઈ રીતે રહ્યા છે આટલા ઓછા સ્ટાફ સાથે? વચ્ચે નહીં પૂછો, બીજો કોઈ પ્રશ્ન નથી. પેટા સવાલો તો થશે ને કિશન, સત્તા પક્ષમાંથી આવો છો નહીં ને, હું એ જ કહું છું, ખાલી જગ્યાઓ કદાચ 40% ખાલી હોય તો એ નથી લાગતું કે તેના ઉપર એટલીસ્ટ ગંભીર થવાની જરૂર છે, માત્ર નિવેદનોમાં નહીં. વાત એવી છે, 1991માં કોઈ વૈશ્વિક મહામારી બીમારી ન હોવા છતાં આપણે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં એટલા માટે તમારે સમજવું પડશે કે તમે જે વાત બોલ્યા પ્રફુલ્લ, 91માં આપણે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, કોઈ પણ વૈશ્વિક મહામારી બીમારી કશું ન હોવા છતાં આજે આપણી પાસે 412 દિવસ આયાતનું બિલ ભરી શકીએ ને એટલું 6.5 લાખ કરોડ, $6.5 બિલિયન નું આપણી પાસે વિદેશી ઊંડિયામણ પડ્યું છે. આયોજન પંચ એમને એટલે હવે વાત સાંભળો, એ વાયમાં હવે આવી જાય છે. આયોજન પંચ અને નીતિ આયોગના આંકડાઓ માનનીય પ્રફુલ્લભાઈ હમણાં બોલી રહ્યા હતા, એમની વાત સાચી આંકડાઓ પ્રમાણે, કારણ કે આયોજન પંચ અને નીતિ આયોગનું કામ જ એ છે આખા દેશની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારમાં આવનાર બીજા 5 થી 6 વર્ષમાં શું જરૂરિયાતો ઉભી થવાની છે, ભવિષ્યને ધ્યાનમાં રાખી નીતિ આયોગની જરૂરિયાત તો પૂરી કરો. 32% જગ્યા ખાલી છે. ત્યાં જાઉં છું નીતિ આયોગમાં છે, પણ તમે એ જગ્યાઓ કેમ નથી ભરાઈ એનું કારણ હમણાં જ પ્રફુલ્લભાઈ એમના મોઢે જ ફરી પાછું બોલી ગયા
કે વિધાનસભામાં જે જોગવાઈ થવી જોઈએ ફંડની, એ ફંડની જોગવાઈ કરવામાં રાજ્યભરની એટલે દેશભરની રાજ્ય સરકારો સફળ નથી નીવડી. અને એનું એક બીજું કારણ છે કે જે આપણા પ્રતિનિધિઓ છે, ડઝન્ટ મેટર કઈ પાર્ટીના છે, બરાબર છે, એ પ્રતિનિધિઓને એમના જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી પડી. પ્રવીણભાઈ અત્યારે ફોન કરો આપ કોઈ પણ પ્રતિનિધિને, આપણે ગુજરાતમાં બેઠા છે, એક પણ માસ જવાબ આપીશું, બરાબર છે. વિષય અહીંથી જવાબ ચાલુ કોણ આપશે? એટલે આપણે આપીએ છીએ, આપણા મદદનીશની બાજુ આપીએ જગ્યા છીએ. ખાલી છે. એટલે આંકડાઓ જવાબ ક્યાંથી એટલા મળશે? માટે- એમને એટલા માટે હું આ કહું છું કારણ કે એ બજેટકીય વ્યવસ્થાઓ પર આ રોજગારીના આંકડાઓ ટકેલા છે. 6.5 કરોડ ગુજરાતીઓમાં અત્યારે રાજ્ય સરકાર પાસે પોતાનું કહી શકાય એવું હું માનું છું 4.5 થી 5 લાખ માનવ બળ છે, બરાબર છે. એટલે એનાથી વધારે જો માનવ બળ કરવું હોય તો એની બજેટકીય વ્યવસ્થાઓ કરવી પડે. અને એટલા માટે જ અમે MSME, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર ભાર મૂકી રહ્યા છીએ. કારણ કે MSME સેક્ટર આ દેશના 12 કરોડ લોકોને રોજગાર પૂરું પાડી શકે છે. જીડીપીમાં 29% એનો હિસ્સો છે. કુલ નિકાસ આપણી થાય છે. એમાં MSME નો સબ્જેક્ટ મિસ કરી રહ્યા નહીં, એટલા માટે ને એટલે MSME નોકરી અને તમારે રોજગારની વાત કરવી છે. અલગ અલગ તારો. તમારે રોજગારની તમે વાત આપો કરવી છો ને છે. welcome. રોજગાર નોકરી સરકારી રોજગાર છે. સારી યોજનાઓ છે. એટલે નહીં, મારી વાત સાંભળો. હું એમ કહું છું સરકારી જગ્યાઓ તો ભરો. ના. સરકારી જગ્યાઓ કેમ નથી ભરાતી? તમે MSME ઉપર ચડી જાઓ છો. એટલા માટે સરકારી જગ્યા કેમ નથી આ ભરાતી? જગ્યાઓ જો આ સૂક્ષ્મ અચ્છા. ઉદ્યોગો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો રોજગારી આપતા થશે, સરકારી નોકરીઓ પરનું ભારણ ઘટશે. કારણ કે અહીંયા 4 જણા બેઠા છે, ચારે ચાર ભારણ જણા. નહીં. તમે કહેશો કિશનસિંહ, હજી કે સરકારી નોકરીઓ માટે તમે માહિર શું- પ્રવક્તા છો, તમે માહિર પ્રવક્તા છો, પણ નોકરી અને રોજગારને બેને મિક્સ કેમ કહું? હું એમ કહું છું સરકારી કોઈ જગ્યા પણ 100 એટલે તમે જગ્યા છે. રોજગારને નોકરી કેવી રીતે એમાં- સમજો છો? નહીં, એની નહીં, વ્યાખ્યામાં. નહીં, નહીં, સાહેબ, અમારે- આ અલગ ડિબેટ છે. કિશનસિંહ, રોજગાર બરાબર તમે બધું ચલાવો છો, મુદ્રા યોજના ને બધું ચલાવો છો, એની આ ડિબેટ નથી. મુદ્દો અમારે એ છે MSME કે માટેની તમારે વ્યાખ્યા સરકાર તમે વિચારો. આઝાદીના- સરકાર ચલાવવા માટે આઝાદીના ધારાસભ્ય આટલા વર્ષો જોઈએ, પછી સ્કૂલ ચલાવવા માટે સૂક્ષ્મ શિક્ષકો ના આપી શકો વ્યાખ્યા તમે, નક્કી કરવી પડી. હોસ્પિટલ ચલાવવા માટે સૂક્ષ્મ- નર્સ ના આપી શકો. વાત એ છે જરૂર મુજબ. પ્રવીણભાઈ, હા. સૂક્ષ્મ ઉદ્યોગોની MSME ની વ્યાખ્યા પણ અમારે નક્કી કરવી પડી આઝાદીના આટલા વર્ષો પછી કે જે 200 કરોડ રૂપિયા સુધીનું સાહેબ, સરકાર તમે આખું બજેટીય જતા રહો. એટલા માટે તમે જ્યાં સુધી આમાં લગભગ રોજગારની તકો કિશનસિંહ 7 મિનિટ બોલ્યા છે. દેશમાં ઓકે. મધ્યમ અને સાત લઘુ મિનિટ કક્ષાના બોલ્યા છે. ઉદ્યોગોને કિશન. રોજગારી નહીં છતાંય મળે, હવે એમને ઇનફ ફંડ નહીં મળે, ઓકે, એમને enough ઇનફ fund ઉપર લાયસન્સો વાત નહીં કરીએ. મળે, ચલો, enough વિકાસને fund ઉપર પ્રોત્સાહન વાત. નહીં આપીએ તો કિશનસિંહ. રોજગારીનો પ્રશ્ન ભરડો આખા દેશમાં લઈ રહ્યો છે, વધશે. ઓકે કિશનસિંહ, જો હેમાંગભાઈ ક્લિયર કરી લો. આપણે ભૂતકાળમાં નથી જવું, વર્તમાનમાં જ વાત કરીએ. ખાલી સામાન્ય સવાલે છે, ડિબેટ શરૂ થઈ હતી. નો ડાઉટ રોજગાર માટે દરેક યોજનાઓ છે, પણ મૂળ મુદ્દો એ છે કે સરકારની 100 જગ્યા છે તો 100 જગ્યામાંથી 50 ફોર એક્ઝામ્પલ કેમ ખાલી છે, કેમ સમયસર નથી ભરાતી? આના વિશે કોણ ગંભીરતાથી ચર્ચા કરશે? કિશનસિંહ માહિર પ્રવક્તા છે, થોડો ડાયવર્ટ કરે છે મુદ્દો. વાંધો નહીં. હા. પ્રફુલ્લ, એક ગઢવી બે સાહેબ. સેકન્ડ. ઓકે, પ્રફુલ્લભાઈ. કિશનસિંહ એવું કીધું કે 1991 માં સોનું ગીરવે મૂક્યું હતું. આપણે એગ્રી, બરાબર કિશનસિંહ? હવે હું તમને ઓથેન્ટિક આંકડા આલું. મેં આજે સવારે જ વાંચ્યા હતા ભણાવતી વખતે ઇકોનોમિક્સમાં, બરાબર? હું ભણાવતો હતો ઇકોનોમિક્સ કે 1991 માં વસ્તીના પ્રમાણમાં જેટલી 1991 ની વસ્તી અને 2011 ની વસ્તી, આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. આ વખતે સરકારે વસ્તી ગણતરી નથી કરી અને 10 વર્ષ ઠેલા દીધું કિશનસિંહ, તમારી જાણ માટે. હા, બરાબર, ઠેલા દીધું. તમને ક્લિયર કરું. હવે વસ્તીના પ્રમાણમાં તમે જોશો ને તો 1991 માં જેટલી નોકરીઓ હતી એના કરતા વસ્તીના પ્રમાણમાં અત્યારે 45% નોકરીઓ ઓછી છે, બરાબર? બીજી વસ્તુ કે એ વખતે સોનું ગીરવે મૂકેલું હતું, અત્યારે તમે જેટલા ટન ગણાયું ને એટલા ટનની અંદર નોકરી આપવી હોય તો એક નાગરિકને વન ફેમિલી વન ગવર્નમેન્ટ જોબ કાલે આપી શકાય. મને તમે ઓર્ડર કાઢી દો, હું 20 કલાકમાં આખા ભારતમાં નોકરી આપી બતાવું. બોલો, ચેલેન્જ મારી. બરાબર? કેમ કે મેં વસ્તીના પ્રમાણની અંદર આ દરેક વસ્તુનો આજે અભ્યાસ કર્યો છે. આજે આખો દિવસ મેં 10 આપણી 12 પંચવર્ષીય યોજના બનાવી, આખું મોદી સાહેબનું નીતિ પંચ બનાવ્યું અને નીતિ પંચમાં એમને એવી પથારી ફેરવી છે કે ગુજરાત અને ભારતમાં પ્રાઇવેટ સિવાય કોઈ નોકરી ના મળે અને ગવર્નમેન્ટની નોકરીઓ IAS સુધીની કપાઈ જાય. એ પ્રકાર 2 મિનિટ કિશન, હું તમને ચાન્સ આપું. માત્ર ને માત્ર વેપારીઓને પાછલા ધોરણે ઘુસાડવા માટે થઈ અને IAS ની પરીક્ષાની અંદર પણ જે વ્યક્તિ પ્રાઇવેટ કંપનીની અંદર 10 કે 15 વર્ષ MD હોય, 2 મિનિટ ઉભા રહો ને, એ વ્યક્તિ IAS માં ઘૂસી શકે એવું વાતાવરણ ઊભું કરીને વસ્તીના પ્રમાણમાં અત્યારે નોકરીઓ છે ને એ 45% ઓછી છે. કાલે આપી હોય તો આપી શકે. કેમ કે 2 મિનિટ કિશનસિંહ, આના પર એક કરવાનો સમય મળશે. કિશનસિંહ, કિશનસિંહ, એક કરવાનો સમય મળશે. એક મિનિટ. કિશનસિંહ, તમે તમારી સલાહ છે ને એ તમારી જોડે રાખો અને કેસરી ખેસની જોડે રાખો, અમને આપવાની જરૂર નથી. બીજી વાત, આમણે આંકડા બોલ્યા, એ આંકડા એક પણ ખોટા હોય તો ચેલેન્જ કરો. આંકડા ખોટા નહીં ને તમારે આને જવા જેવું છે ને આને જવા જેવું છે, ચેલેન્જ કરો તમે. આંકડાની વાત છે. હા, બરોબર છે. હવે જે વાત છે તમારા આંકડા ખોટા છે. કિશનસિંહ, 5 સેકન્ડ. કિશનસિંહ, એક ક્લિયર કરી દો મુદ્દો. ક્લિયર કરી દો. મુદ્દો એ છે ને, બહુ સારી વાત નીકળી કે જે જરૂરિયાત છે
હા, એના- જે જરૂરિયાત છે વસ્તી વધી વસ્તી પણ વધી, નોકરીઓ યાર, એ ઘટી. ખોટું હેમંત બોલ્યા. રાવલ, વસ્તીઓ વધી પણ નોકરી ઘટી અને જે નોકરી ઘટી છે ઘટી, એ જગ્યા પણ ખાલી છે. હા, હેમંત હા, રાવલ, હું એ વાત- હવે આમાં થોડું છતાંય- રાજકીય વાત થોડી સાઈડમાં મૂકીને થોડી ગંભીરતાથી ચર્ચા કરીએ. છતાંય- કરોડ ભાઈ, લોકો ભાઈ, ભાઈ, જે છતાંય આપવાની વાત મને કરે. પ્રશ્ન પૂછો, કિશનસિંહ, તમારું નામ સાંભળો, હેમંત રાવલ છે? તમે- અરે, તમારું નામ મને હેમંત બધું રાવલ આપે છે? છે, કિશનસિંહ. કિશનસિંહ, એટલું કહો તમે. આપણે શાંતિથી, ચાલો, કિશનસિંહ, ચાલો. શાંતિથી. અને હા. આપની વચ્ચે નથી બોલ્યો હું અત્યાર હા, સરસ, સુધી. આભાર. માનનીય કિશનસિંહે કીધું ને કે જીડીપી ના નિર્માણમાં એમએસએમઈ નો 29% ફાળો છે. ના, 1% વધારે છે, હું સ્વીકારું છું. 30% છે. કેટલો? 30%. એટલે ચલો 1% આપણે સમજી જઈએ કે તમારા માટે 1% બહુ મોટી વસ્તુ નથી, પણ છતાંય આ 73% એમએસએમઈ એ 2020-21માં નફો નથી નોંધાયો. અને આ એમની સીઆઈએ ના 40 ભાગીદાર સંગઠનોએ જ્યારે સર્વે કર્યો ત્યારે તમે જેને નોકરી આપવાની વાત કરો છો ને, આ એમએસએમઈ માં 60% કામદારોને છૂટા કરવા પડ્યા છે અને 88% એમએસએમઈ એ લોકોએ એમ કહ્યું એટલા કે માટે સરકારી સાડા ચાર લાખ યોજનાનો કરોડનું ભાઈ બજેટ- હવે વચ્ચે ના સાડા ચાર લાખ બોલો. કરોડ હા, બજેટ હું આમાં આવ્યું. મારો આંકડો ખોટો હોય તો કહેજો. 4.5 લાખ કરોડ બજેટ એની અંદર છે ને આત્મનિર્ભર લોનમાં ગુજરાતમાં 2,11,000 લોકોએ મૂકી હતી, એમાંથી 1 લાખને લોન મળી છે, 50% લોકોને લોન નથી મળી. આંકડાની વાત આવે ત્યારે તમે એટલી વસ્તુ કહી દેજો કે 88% લોકોએ કીધું છે એમએસએમઈ ના કે અમને સરકારી કોઈ પેકેજનો લાભ નથી મળ્યો. હવે વાત કરીએ, એમને હર્ષભાઈ સંઘવી કહે છે કે તકો છે. તકો કોના માટે છે? અહીંયા ડ્રગ્સ વેચવા માટે, ચરસ વેચવા માટેના લોકો માટે, દારૂના ધંધા માટેની તકો છે હેમાંગ અને રાવલ, જમીન પછી માફિયાઓ બંને માટેની તરફથી તકો ચાલુ છે. થશે. તકની વાત છે. હેમાંગ રાવલ, અરે પછી સાહેબ, હું એ જ કહું છું. પણ હું એ જ કહું છું, વસ્તી વધી, રોજગાર ખાતું- જગ્યાઓ ઘટી અને ઘટેલી જગ્યામાં પણ જગ્યા ખાલી છે. પણ હું આ એવી એક વાત- ગંભીર મુદ્દો પણ છે. કિશનસિંહ એવું કહે છે, એક ખાલી ગંભીર મુદ્દો છે, પણ એની સામે એમ કહે છે કે અમે બધાને આપી શકતા નથી. તો મારે એમ કહેવું છે કે તમારું રોજગાર ખાતું જે છે ને, એ રોજગાર ખાતું પોતે જ જે છે ને એ રોજગાર વિહીન છે, એમાં જ ઘટ પડે છે. એનાથી વધારે સૌથી વધારે દુઃખદ બાબત એ છે કે જે તમે આત્મનિર્ભર લોન જે છે એને તમે તમારી જાતે આમ કરીને આમ પીઠ થપડાવો છો ને, એની અંદર જેને 25,000ની લોન આપે છે ને એને રોજગારીના આંકડામાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. 25,000ની લોન મળી એટલે એમ કહેવામાં આવે છે કે આને રોજગાર મળી ગયો. અરે ભાઈ, તમારા માટે રોજગાર એ પકોડા તરવા હશે, તમારા માટે રોજગાર એ ગટરની પેલી આપણે- ગેસમાંથી આપણે ચા બનાવવાનો થોડી હશે. વાત કરો, અમારા થોડી. શિક્ષિત થોડી યુવાનો માટે થોડી આ વાત કરો. રોજગાર નથી. આંખો અમારા ખોલો, શિક્ષિત યુવાનોને આંખો નોકરી ખોલો, જોઈએ છે, જુઓ, પ્રાઇવેટ નોકરી પણ જોઈએ છે. ચશ્મા તમે હટાવો. પ્રાઇવેટ નોકરીની પણ તકો આંખો નથી ખોલો. આપી શક્યા અને તમે સરકારી નોકરીની તકો આપવામાં તો Okay. સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છો. વાઇબ્રન્ટ ગુજરાતના છેલ્લા 10 વર્ષના બાકી હતું પાછું આંકડામાં Vibrant 22 ગુજરાત. લાખ લોકોને તમે રોજગારી આપવાની વાત કરી હતી. 10-15% રોજગારી માંગ તમે અપાવી શક્યા છો. તમને શરમ આવી જોઈએ. ચલો, તમે યુવાનો જે છે સ્વીકારી ને, રોજગારી અપાવી અરે શક્યા એ શું બદલ આપણો 10-15% આભાર. આપી રોજગારી? છે રોજગારી. અરે તમે બેરોજગારો નિગમનો આત્મહત્યા સવાલ કરે છે. નથી. ના, તમે સ્વીકારો. ગુજરાત તમે છે સ્વીકારો બદલ આભાર. દેશની અંદર તમે આખું ચોથા ખોલી એ નંબરે બદલ છે. આભાર. બેરોજગારોને આત્મહત્યા કરવામાં ગુજરાત ચોથા નંબરે છે. 4 વર્ષમાં 1,095 બેરોજગારોએ આત્મહત્યા કરી છે. એટલે કે દર 1.5 દિવસે એક બેરોજગાર મારો ગુજરાતનો એ બેરોજગારી બેરોજગારી સળગતી સમસ્યા છે. હેમાંગ રાવલ, આવી જોઈએ હેમાંગ, તમને. યુવરાજસિંહ જાડેજા, કિશનસિંહ પાસે જાવ એ પહેલા છે ને એક રિએક્શન તમારું પણ લઈ લો. તમારું આ ફાઇનલ રિએક્શન હશે કેમ કે વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. જે બંને વાત કરી આમાં શું છે, રોજગારી અને નોકરીને અંદરો અંદર ભીડાવી દીધા પ્રેક્ટિકલી. પ્રફુલ્લ ગઢવી કહે છે કે વસ્તી વધી છે એક કાનૂની કમ્પેરિઝનમાં, નોકરીઓ ઘટી છે. હું બહુ સિમ્પલ સવાલ કરું, નોકરીઓ ઘટી છે છતાં જે નોકરીઓ ઘટી છે એમાંય જગ્યા ખાલી છે. એમાં જગ્યા ખાલી. હા, તો આ પરિસ્થિતિમાં સાહેબ એ ડિસ્કસ નથી કરવું. આમાં ભૂતકાળનું ગણાવી દેશે, વર્તમાનનું ગણાવી દેશે, આગળનો તમને રોડમેપ દેખાડી દેશે, પણ એના ઉપર ડિસ્કસ કોણ કરશે? એની અસર શું પડે છે? જો જગ્યાઓ ઘટી છે ને એમાંય નથી ભરાતી તો યુવાનોમાં શું ચિત્ર જાય? ખાસ કરીને અત્યારે જે જગ્યાની વાત કરવામાં આવે છે, પ્રવીણભાઈ, મારે ખાસ કહેવાનું કે અત્યારે 1991 ની વાત કરી કે અત્યારે 2011 ની વાત કરી, પરંતુ જે સરકારી સિસ્ટમ જે ચાલે છે એમાં જે મહેકમ છે ને એ 1987 નું એપ્લાય છે. અત્યારે 1987 ના મહેકમ પ્રમાણે ભરતી થાય છે. અને આ વાત બહુ સમજ, આપણે નથી નવું મહેકમ ઉભું કરી શક્યા કે ચલો એક કચેરી વધી તો કચેરીમાં આપણે કદાચ 2 એમ્પ્લોય હોય તો એની જગ્યાએ 4 કરવા પડે. હજી સુધી એ નથી થયું. બીજી વાત, નહીં, હવે આપણે જો કૃષિ મેળા કરતા હોય, બરોબર, ગરીબ કલ્યાણ મેળા કરતા હોય તો શું આપણે રોજગાર નોંધણી મેળો ન કરી શકીએ? ખાલી પેજ પ્રમુખોને કહી દેવામાં આવે કે તમારા વિસ્તારમાં કેટલા બેરોજગાર છે એનો તમે આંકડો લાવો. બધી રીતે થઈ શકે છે જો ખરેખર ઈચ્છા શક્તિ હોય તો, આમાં દાનત નીતિ સાફ હોય તો થઈ શકે. પરંતુ અહીંયા ફક્ત વાત કેવી થાય ખબર છે કે ભાઈ નીતિન પટેલ સાહેબ એ વાત કરે ટૂંકમાં બજેટમાં એમ કે ભાઈ અમે 15 લાખ રોજગારી આપીશું. દર વખતે બજેટ, હમણાં બજેટ આવવાનું જ છે ત્યારે નવા ગાજરો દેખાડવામાં આવશે કે ભાઈ અમે આટલી છેલ્લા 3 બજેટ નીતિનભાઈ પટેલે જે રજૂ કર્યા એમાં કહું છું
24,78,000 રોજગારી આપવાની વાત કરી. એમાં સરકારી રોજગારીની જે વાત હતી ને 3,40,000 ની હતી, એ 3,40,000 ની રોજગારીમાં ફક્ત મળી છે કેટલી ખબર છે? 37,000 રોજગારી મળી છે. એ પણ જીપીએસસી ની ભરતીઓમાં, બીજી એકેય ભરતીઓમાં રોજગારી નથી મળી. નથી ગૌણ સેવા, નથી પંચાયત, નથી અન્ય કોઈ. આ સરકારી રોજગારી શિક્ષકો પણ ઇન્ક્લુડ છે ટેટ ટાટ? ના, એ તો અત્યારે પણ આ ટેટ ટાટની જે ભરતી હતી 6,000 ની ભરતી હતી, એમાંથી 3,000 ની ભરતી થઈ. આ 3200 2018 ની બાકી હતી, એ ભરતી પૂર્ણ થઈ છે. ગ્રામસેવકની પણ એમાંની જે એક હા, ભરતી છે, ગ્રામસેવકની પણ. અને તલાટીની વાત કરું તો તલાટી પણ એ છે કે 2018 માં રિક્રુટ થયેલી. આ રિવાઇઝ છે. અને અત્યારે જે ભરતી વિદ્યા સહાયકની તમે વાત કરો છો, 3200 ની જે ભરતી છે, એ પણ 2018 માં જ્યારે માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે 3 વાર જાહેરાત કરી ચૂક્યા. જીતુભાઈ 2 વખત જાહેરાત કરી ચૂક્યા, પછી આ ભરતી થઈ છે. એટલે ખાસ કરીને કહેવાનું કે આંકડાઓની માયાજાળમાં ફસાવાનું, લટકાવવાનું, અટકાવવાનું, ભટકાવવાનું એ રહેવા દ્યો. કેમ કે તમારા જે આંકડા છે રોજગાર કચેરીના અને જે વાસ્તવિક આંકડા છે રોજગારીના, એ બહુ અલગ છે, વિભિન્ન છે. જો રોજગારીનો સાચો આંકડો જોતો હોય તો તમારા પેજ પ્રમુખને કહી દો કે અમારા વિસ્તારમાં કેટલા બેરોજગાર છે એનો આંકડો મને આપી દે, એટલે વાસ્તવિક ચિત્ર છે ને એ તમને મળી જશે. ઓકે, ચલો. તમારા એક પ્રવક્તા કિશનસિંહ જ્યારે કોવિડના કારણે કેટલી ડેથ થઈ ત્યારે એ પણ બોલી ગયા હતા કે અમે પેજ પ્રમુખોને, મતલબ પેજ સમિતિને કહી દીધું છે કે એને પણ એક સર્વે કરાવ્યો છે. એ નંબર હજુ આવ્યો નથી કે કેટલી ડેથ થઈ ઓફિશિયલી. કોઈ છાતી ઠોકીને કોઈ રાજકીય પક્ષ કહી રહ્યો છે પણ સાબિત નથી કરી રહ્યો. ફોર્મ ભરાય એ વસ્તુ અલગ છે કે 9 ગણું અંતર છે સરકારી આંકડા અને જે ફોર્મ ભરાયા વળતર માટે. એવી સ્થિતિ આ બેરોજગારી મુદ્દે સરકાર કોઈ, આજે તમે છો, કાલે કોઈ ઓર હશે કિશનસિંહ, પણ આ એક મુદ્દો છે, યુવાનોને સ્પર્શતો મુદ્દો છે. ભૂતકાળમાં તમે એવી પાર્ટી છો કે યુવાનોનું જે આંદોલન હતું, વિદ્યાર્થીઓનું આંદોલન, તેની સાથે ઉભેલી એકમાત્ર પાર્ટી છો ભૂતકાળમાં, અને તમે બહુમતી સાથે સત્તામાં છો. છતાં મતલબ 8 વર્ષમાં કેમ સરકાર એ એનાલિસિસ ન કરે કે રોડમેપ તૈયાર કરીને મૂકે કે જે ગળે ઉતરે આસાનીથી, નહીં કે 8 લાખથી વધુ કેન્દ્રમાં જગ્યાઓ ખાલી છે. યુવાનોને તો વિશ્વાસ અપાવવો પડશે ને કોઈ પણ રાજકીય પક્ષે સરકારે. એ જ નથી મળી રહ્યો. પ્રવીણભાઈ, અમને આનંદ થયો આજે કે અમે જે ચેલેન્જ, જે માગ્યા વગરની અમે વાતો કરી, માગ્યા વગર અમે રોજગારીની તકો ઊભી કરી, અને આજે આનંદ એ વાતનો થયો કે અમને ચેલેન્જ હોય તો ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓને કામ કરવાનું ગમે છે. નોકરી દેવદુર્લભ છે. કિશનસિંહભાઈની વાત કરી, સરકારોની વાત કરી, એટલા માટે કે ત્યારે માંગ નહોતી છતાં અમે રોજગારીની ને તકોની વાત કરી. અને આજે આનંદ એ વાતનો થયો કે યુવરાજસિંહજી ને અહીંયા બેઠેલા તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી, અમારી પેજ સમિતિ, પેજ પ્રમુખ ભરોસો રાખ્યો કે એમના દ્વારા સર્વે કરાવો. ભરોસો ગુજરાતના યુવાનોનો ભરોસો યથાવત રાખવામાં અને ગુજરાતના યુવાનોની તકલીફમાં અમે સતત સાથે ઉભા રહીશું. તકો પૂરી સરકાર પાસે કોઈ ડિપાર્ટમેન્ટ નથી કે રાજકીય પક્ષે પેજ સમિતિનો સહારો લેવો પડે. સરકાર કેમ ડિપાર્ટમેન્ટ ન ઉભો કરી શકે? આ તો પરમેનન્ટ થઈ જશે, તમારી વાહવાહી થઈ જશે કે ભૂતકાળની સરકારે ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો હતો. સંગઠનની તાકાત કે આ લોકોએ અમારી પેજ સમિતિ પર સંગઠનની તાકાત તમામ રાજકીય પક્ષો દેખાડે છે. વાત સાંભળીને અમને ગર્વ થયો કે સરસ, વાત ગુડ. અમે ચોક્કસપણે અમારી સમિતિઓનો ઉપયોગ કરીશું. અમે કોરોના કાળમાં પણ કર્યો, ઘરે ઘરે રસી પહોંચાડવામાં પણ કર્યો, મફત રસી આપવામાં પણ કર્યો, રસી વિકસાવવામાં પણ કર્યો, લોકોનો ડેટા જે વિશ્વાસ અમારા પ્રજાએ, યુવાનોએ, ખેડૂતોએ, છેવાડાના માણસોએ મૂક્યો છે, એ પ્રજાના વિશ્વાસને સાર્થક કરવામાં પ્રભુ અમને શક્તિ આપે. અને વિનમ્રપણે અમે ચોક્કસ પ્રયાસો કરશું કે બેરોજગારીની ચર્ચાઓ આપણા ત્યાં. બેરોજગારીની વાત કરી, પંચિંગ સ્ટેટમેન્ટ નીકળ્યું છે. ખાલી મેં 2 દિવસથી ખાલી એક ફોર્મ મોકલ્યું છે બેરોજગાર નોંધણી મેળો કરીને, તો એમાં અત્યાર સુધીમાં 1,37,000 તો અરજીઓ આવી ગઈ. 1,37,000 ઘર ને આ બધા આ બધી વાતોમાં બધી અરજીઓ મંગાવવાની, જનમિત્રો કરાવવાના, હેમંત રાવલ એને એમ કીધું કે પ્રભુ શક્તિ આપે. દરેક રાજકીય પક્ષ, દરેક રાજકીય સરકારને પ્રભુ શક્તિ આપે. આ તો પેલી વાત થઈ ને. હવે કોંગ્રેસ કહી રહ્યું છે કે સારી આંખો આપે જેથી જોઈ શકે સ્થિતિ. કિશનસિંહ કહી રહ્યા છે કે શક્તિ આપે. દરેકને શક્તિ આપે, વિપક્ષને પણ શક્તિ આપે, સરકારને પણ શક્તિ આપશે, પ્રજાનું ભલું થશે. પણ સરકારે કેવો ડિપાર્ટમેન્ટ ઉભો ન કરી શકે? કેમ આપણે સંગઠનને કામ સોંપવું પડે? હવે સૌથી પહેલા તો અત્યારે ગુજરાતની જનતા, જે બેરોજગાર યુવાનો છે ને, એમને સહનશીલતાની શક્તિ આપે એવું તો હું પ્રભુને પ્રાર્થના કરી શકું અત્યારે.
જે પણ અત્યારે જે પણ હું તો કહું છું અહીંયા ચર્ચા કરીએ છીએ આપણે એનાથી કંઈક નિષ્કર્ષ નીકળતો હોય. તમે જોયું કે ટેટ ટાટની અંદર સમગ્ર મીડિયાએ અને બધાએ ચર્ચા કરી તો એમની અંદર નિષ્કર્ષ નીકળતો હોય. મારી પાર્ટી સાથે ભાઈ, છે. એક મારે આવું સાંભળવું હજી તમે હતું. સાંભળો. એટલે તમે સંક્ષિપ્ત હજી વાત કહું, કરો. મારા મોઢે તમે બીજી પણ કહું. મારા તો બીજી વાત હેમાંગની કહું. સાંભળવા હતા. સાંભળું તો અમે સાથે ઉભા હા, રહીશું. એક વાત. હવે સાંભળો ને પણ તમે હેમાંગભાઈને સાંભળવા જ નથી દેતા. તમે દર્શકોનો અને ગુજરાત સમાચારના ટીવીનો એરટાઈમને લેસ કરી રહ્યા છો. બેરોજગારીની ભરતીમાં ઓટ છે કારણ કે સરકારની નીતિમાં ખોટ છે. પહેલા તમે તમારી નીતિ છે ને એને તમે ફક્ત રોજગાર લક્ષી બનાવો, ચૂંટણી લક્ષી ના બનાવો. એટલી જ વિનંતી સાથે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાતના 40 લાખ બેરોજગારોને ન્યાય આપો. ઓકે, ચલો પ્રફુલભાઈ, ફાઇનલ સ્ટેટમેન્ટ આપનું. જે યુવરાજે વાત કરી, આ તો પેલું પેજ સમિતિ વાળી પણ વાત થઈ કે એ પણ તાગ મેળવશે, પણ એ જો આટલી બધી અરજીઓ આવે, આમાં એક ડિપાર્ટમેન્ટ તો ખરેખર સરકારે ઉભું કરવું પડે ને. જો આપણે ગંભીર જ હોય, ભવિષ્યમાં પણ દરેકને કામ આવશે. છે ડિપાર્ટમેન્ટ જો તમે વાત કરીને હું તમને એટલીસ્ટ એમાં પણ ભરતી થવી જોઈએ. આન્સર તમને આપું કે ડિપાર્ટમેન્ટ ઉભો થવો જોઈએ. આપણે ત્યાં છે ને રોજગાર ખાતું છે જ. રોજગાર ખાતામાં છેલ્લે 2013માં કિશનસિંહ રોજગાર અધિકારીની ભરતી થઈ હતી, પછી આજ સુધી નથી થઈ. આજ સુધી નથી થઈ. આજની તારીખે તમને આંકડા સાથે કહી દઉં કે આપણા જે 33 જિલ્લાઓ છે ને એમાં 55% જગ્યાઓ ખાલી છે. પછી બીજી વાત તમને કરું કે એમાં જે ક્લાર્કો હતા એમાં બે પ્રકારના ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક ને આપણે જુનિયર ક્લાર્ક. તો જે સિનિયર ક્લાર્ક હતા ને એમાં એ બધા રિટાયર થઈ ગયા. એટલે જુનિયર ક્લાર્કો એવું કીધું કે હવે કોઈ સિનિયર છે જ નહીં તો તમે એમને બઢતી આલો ને. એમને આ લોકોને 6 કે 7 લેટર મોકલ્યા. એમાં તમારી ઓફિસે પણ એક લેટર આવ્યો હતો. એ પણ મારી જોડે આવ્યું હતું. બરાબર. બીજી વાત તમને કહી દઉં કે આખા ગુજરાતની અંદર જેટલા પણ ભરતી મેળા અત્યારે થાય છે ને એ માત્ર ને માત્ર એવું પેલું આપણે સોશિયલ મીડિયા હોય ને એ પ્રકારની ખાલી વાત હોય. અને ત્યાં કેવી રીતે થાય તમને ખબર કે ધારો કે 200 છોકરા આવ્યા ને તો 200 છોકરાના નામ લખે. 200 છોકરાને એવું કહેવામાં આવે કે 200 છોકરાને નોકરી મળી ગઈ. હકીકતમાં તમે મહિના પછી ચેક કરો તો એક પણ સ્ટુડન્ટને ત્યાં જે જયો હોય એને નોકરી મળતી નથી. એટલે એનું ખાલી નામ લખીને આંકડો આપવામાં આવે. રોજગાર અધિકારી હોય ને એ લોકો શું કરે, એમનો બોર્ડો ફોડો અહીંયા જાહેરમાં બેહીને કે એ લોકો જે પણ પ્રાઇવેટ કંપનીઓ હોય અથવા ઈએસઆઈ ના દવાખાનામાં જે નામ નોંધેલા હોય ત્યાંથી જઈને નામ લઈ આવે કે આ નવા નોકરી લાગ્યા. પેલો ડાયરેક્ટ કંપની નામ લાગ્યો. પછી બીજું કે આપણી ગુજરાતની અંદર જે યુનિવર્સિટીઓ છે એમાં યુઈબી આવે કે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બોર્ડ. તો યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બોર્ડની અંદર એટલી જવાબદારી આવે કે જે લોકો ગ્રેજ્યુએટ થયેલા હોય, જે માસ્ટર ડિગ્રી થયેલા હોય, જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય, એ બધાના નામની નોંધણી કરવાની, એમને પ્રાયોરિટી આપવાની, ગવર્મેન્ટની અંદર કઈ જગ્યાએ એને જોબ મળે એના વિશેની માહિતી આપે. આજ સુધી એક પણ રોજગાર મેળાની અંદર મેં જીપીએસસી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી, તલાટી કે પોલીસ કોન્સ્ટેબલનું આ વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો સેમિનાર થયેલો જોયો નથી. ઉલટી એના કરતા સારું કે ભાઈ આજે કોંગ્રેસના પ્રમુખ અત્યારે બન્યા જગદીશ ઠાકોર, એમને મારી સાથે 20 સેમિનાર કર્યા હતા આખા ઉત્તર ગુજરાતમાં આ પોલીસની ભરતી આવી એના પહેલા. બરાબર. તો સરકારને જે કામ કરવાનું એ તો વિરોધ પક્ષના નેતાઓ એ કામ કરતા. સરકારે આજે ડિપાર્ટમેન્ટ ચાલે છે બરાબર, રોજગાર ડિપાર્ટમેન્ટ, તો રોજગાર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જે એ ડેપ્યુટેશન ઉપર ચાલે, એના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે ડેપ્યુટેશન ઉપર ચાલે. રોજગાર વિભાગમાં પણ રોજગાર વિભાગની અંદર સ્ટાફ સમયનો અભાવ છે. આમાં એક જ સેકंड 10 सेकंड. बेरोजगारी से तंग आकर जो शख्स के पास पहुंच जाते हैं लोग उसी के पास रोजगार તમામનો આભાર. કિશનસિંહ, સમયનો અભાવ છે, નોકરીઓનો પણ અભાવ છે, ચોપાઈઓનો અભાવ નથી. આપ સૌનો ધન્યવાદ. અને એકબીજા જો રાજકીય પ્રવક્તાઓ સહનશીલતાની વાત કરે તો તમામ રાજકીય પ્રવક્તાઓ અને રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો એ પણ વિચારવું જોઈએ કે યુવાનોની સહનશીલતાનું શું, તેની સહનશીલતાનું શું, જે ઝંડા પકડીને નારા લગાવે છે કોઈ પણ રાજકીય પક્ષ માટે અને જે નીતિ આયોગ નીતિ બનાવે છે એ નીતિ આયોગમાં 32% જગ્યા ખાલી છે. તો યુવાનોએ પણ સમજવું પડશે કે ચલો યુવાનોએ પીઠ પર દંડા તો ખાઈ લીધા પોતાના હક માટે, પરંતુ આવનાર સમયમાં કોઈ પણ રાજકીય પક્ષ કે સરકાર જે દાવા કરે છે અથવા તો ઢંઢેરો પીટે છે તે બાદ પણ તેની પીઠ દંડાથી પીટાવવા માટે તૈયાર છે કે નહીં અથવા તો પીટાવવું છે કે નહીં. કેમ કે હક માટે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીઓ જનસંઘ હોય, વિદ્યાર્થીઓ સાથે હતા, છતાં પણ જે જગ્યાઓ છે વસ્તી વધી, જગ્યાઓ ઘટી અને ઘટેલી જગ્યામાં પણ ભરતીઓ મતલબ જગ્યા ખાલી છે. પછી તમે એમએસએમઈ અને રોજગારમાં ચડાવી દો, બીજા પાટે ગાડી ચડાવી દો, એમ નહીં ચાલે. યુવાનો સવાલ પૂછશે. આભાર કિશનસિંહ. અપેક્ષા રાખીએ કે થોડું અહીંથી કોમ્પ્લિમેન્ટ જાય, કંઈક બોર્ડ બને. નો ડાઉટ જે સંગઠનમાં જે છે તમારા પેજ પ્રમુખો, સમિતિઓ, તેને કામે લગાડો, કોંગ્રેસ કામે લગાડે, પણ સરકાર એવું કોઈ ઢાંચો ઉભો કરે કે જ્યાં જગ્યાઓની કમી ન હોય, એટલીસ્ટ નહીં ઢાંચો ઉભો કરીને પણ ત્યાં જગ્યાની કમી થશે. આભાર યુવરાજસિંહ, પ્રફુલભાઈ, હેમાંગ રાવલ, કિશનસિંહ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.